વજ્જાયણં નમો લોએ સબ્બસાહૂણં એસો પંચણમુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પઢમં હવૈ મંગલં ચત્તારિ મંગલં અરિહંતા મંગલં સિદ્ધા મંગલં સાહુ મંગલં કેવલી પન્નતો ધમ્મો મંગલં ચત્તારિ લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો ચત્તારિ શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નત્તં ધમ્મં શરણં પવજ્જામિ નિબ્બાણમગ્ગે વરજાનકપ્પં પાણાસિયાસે સકુવાઈદપ્પં માયાં જીર્ણાણં શરણં ગુહાણં નમામિ નિત્યં ત્રિજગપહાણં. 12 નવકાર. ગઈકાલે છેલ્લે આપણે 40મી ગાથામાં વાત કરેલી કે ભારને વહન કરનાર જેમ ભાર ઉતારીને હળવો થાય છે એમ પાપના ભારથી ભારે થયેલો એવો આત્મા ગુરુ સમીપે આલોચના કરીને અને પોતાની આત્મસાક્ષીએ નિંદા કરીને પાપથી હળવો થાય છે. જીવનમાં દુઃખ આવે છે એ દુઃખનું કારણ માત્ર ને માત્ર પાપ જ છે. પાપ ન કર્યું હોય તો દુઃખ કદાપી ના આવે. એટલે હવે પછીની ગાથામાં દુઃખનો અંત જીવ કેવી રીતે કરશે એ 41મી ગાથામાં એમને બતાવ્યું છે. આવસ્સ એણ એણ સાવઓ જૈવી બહુરવો હોય દુઃખાણમંત કિરિયમ કાહી અચિરેણ કાલેણ. અચિરેણ કાલેણ થોડા જ ટાઈમમાં. ચિરકાળ એટલે લાંબો સમય અને અચિરેણ એટલે અલ્પ સમયની અંદર. કાલેણમ એટલે સમય. અલ્પ સમયમાં જ દુઃખાણમંત કિરિયમ કાહી જીવ દુઃખોનો અંત કરશે. દુઃખાણમ અંત કિરિયમ
એટલે દુઃખોનો અંત, અને કાહી એટલે કરશે. એટલે બહુ જ અલ્પ સમયમાં જીવ દુઃખોનો અંત કરશે. પણ શાનાથી દુઃખનો અંત થાય? તો કે આવસ્સ એણ એ એણ સાવઓ જૈવી બહુ રવો હોય. એટલે જૈવી એટલે જો કે, સાવઓ શ્રાવક ઘણા આરંભવાળો હોય, બહુ રવો હોય કારણ કે શ્રાવક જીવન જ એવું છે કે એમાં એને આરંભ સમારંભ વિના ચાલે જ નહીં. એટલે શ્રાવક જો કે ઘણા આરંભ સમારંભવાળો હોય તો પણ આવશ્ય એણ એ એણ એ આવશ્યક ક્રિયા વડે કરી અને પોતાના દુઃખોનો અંત થોડા જ સમયમાં કરશે. હવે 40મી ગાથામાં આપણે એ વાત કરી કે ભાઈ પાપ કેવી રીતે દૂર થાય? તો ગુરુની પાસે આલોચના કરીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને. પણ બીજી રીતે પાપને દૂર કરવા માટે આવશ્યક ક્રિયા, કારણ કે શ્રાવક આરંભ સમારંભમાં બેઠેલો છે, એની ઈચ્છા ન હોય તો પણ અમુક પ્રકારના દોષો એને સેવવા જ પડે. એના વિના ગૃહસ્થ જીવન કદાપી ચાલે નહીં. વ્યાપાર કરવા જવું પડે કે રસોઈ પણ બનાવવી પડે, આ દરેક બાબતમાં આરંભ સમારંભ તો હોય જ. એટલે શ્રાવક આ રીતે આરંભ સમારંભવાળો હોય તો પછી એના દુઃખનો અંત કેવી રીતે થાય? કારણ કે દુઃખનું મૂળ પાપ છે. પાપ વગર દુઃખ દૂર થતું નથી. એટલે પાપ દૂર થઈ જાય તો જ દુઃખ દૂર થઈ જાય. પાપને કેવી રીતે દૂર કરવાનું? તો એ એણ આવશ્ય એણ એ આવશ્યક ક્રિયા વડે કરીને, જે ઉભય ટંક આપણે આવશ્યક ક્રિયા કરવાની છે, સવાર અને સાંજ, એ અવશ્ય કરવા યોગ્ય જે ક્રિયા તે આવશ્યક ક્રિયા. અને આવશ્યક ક્રિયા એનો જે ક્રમ છે એ ક્રમ દ્વારા આપણે આપણા આત્માને નિરોગી બનાવવાનો છે. જેવી રીતે આપણું આ પ્રતિક્રમણમાં આપણે 6 આવશ્યક બોલીએ છીએ: સામાયિક, 24 વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ. આ 6 આવશ્યક છે. બસ એ 6 આવશ્યક દ્વારા આપણો આત્મા નિરોગી થાય છે. શરીરને નિરોગી કરવા માટે જે ક્રમથી આપણે આગળ વધીએ છીએ એ જ ક્રમ આત્માને નિરોગી બનાવવા માટેનો છે. કોઈ ફરક નથી. શરીર અને આત્મા, પણ આપણે શરીરની કાળજી વધારે લઈએ છીએ, આત્માની કાળજી એના 100મા ભાગની પણ લેતા નથી. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. વધારે કાળજી આત્માની રાખવી જોઈએ, એની જગ્યાએ મોટા ભાગનો વર્ગ શરીરની કાળજી વધારે રાખતો આપણને જોવા મળે છે. કોઈક વખતે કોઈનું 100 વર્ષનું પણ આયુષ્ય હોય, પણ સાતાવિદનીય કર્મનો એવો તીવ્ર ઉદય હોય કે 100 વર્ષમાં એક પણ વખત બીમાર ન પડે, અને પડે તો હોસ્પિટલ સુધી જવું ન પડે. આવા પણ આત્માઓ કેટલાક હોઈ શકે. પણ આત્માના આરોગ્ય માટે આવું નથી. આત્માનું આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો હોસ્પિટલમાં એડમિટ થવું જ પડે. અને હોસ્પિટલનું નામ છે સામાયિક. સામાયિક નામની હોસ્પિટલમાં એડમિટ થયા વિના આજ દિવસ સુધી કોઈ આત્મા મોક્ષે ગયો નથી. વર્તમાનમાં કોઈ આત્મા જતો નથી મહાવિદ્ય ક્ષેત્રમાંથી પણ, અને ભાવિ અનંત કાળે પણ કોઈ આત્મા મોક્ષે જશે નહીં. એટલે સામાયિક એ હોસ્પિટલના સ્થાને છે. કારણ કે એનાથી સામાયિક આપણે એટલા માટે કરીએ છીએ કે સમતા ગુણની પ્રાપ્તિ થાય, અને સમતા ગુણ વિના કોઈનો ક્યારેય મોક્ષ ન થાય. આપણે ત્યાં સુધી પહોંચવું છે. એટલે જ્યારે જ્યારે સંક્લેશ વગેરેની જે પણ અવસ્થાઓ હોય એ બધી જ અવસ્થાઓમાં સમતા લાવવા માટે આપણે ત્યાં સામાયિક નામનું આવશ્યક બતાવ્યું કે એ કરવા દ્વારા સમતા ગુણની પ્રાપ્તિ આપણે કરી શકીએ. પણ ભાવપૂર્વકનું જો સામાયિક થાય તો આવો ગુણ આવે. અને એને પ્રાપ્ત કરવા માટે આગળ આપણે વાત કરેલી કે પરિગ્રહ સંજ્ઞા અલ્પ તો સામાયિક વધારે નિર્મળ બને. મન દ્વારા પણ સામાયિકથી દોષ લાગવાનું કારણ એ છે કે આપણો પરિગ્રહ છે, અને એના કારણે મન એ તરફ દોડે છે. પણ આપણી વાત એ છે કે પહેલું આવશ્યક એ સામાયિક નામનું આવશ્યક છે.
અને એના દ્વારા સમતા ગુણ પ્રાપ્ત કરીએ તો એ આપણે જ્યારે પણ પ્રતિક્રમણ કરીએ ને સામાયિક લઈએ એ સમયે એ ભાવના ભાવવાની કે મારા આત્માને નિરોગી બનાવવા માટે હું સામાયિક નામની હોસ્પિટલમાં એડમિટ થયો છું. એ ભાવ લાવીને આગળ વધવાનું. પછી એમ દર્દીને પણ હોસ્પિટલમાં એડમિટ થવું પડે તો એ એડમિટ થયા પછી જો ઓપરેશન કરવાનું હોય તો સર્જન ડૉક્ટરો પાસે જવું પડે. અને અહીં સર્જન ડૉક્ટર એટલે 24 સત્થો 24 તીર્થંકર પરમાત્મા એ આપણા સર્જન ડૉક્ટર છે. આપણી જે સર્જરી કરવાના છે એ સર્જરી આ 24 તીર્થંકર પરમાત્માઓ દ્વારા આપણી સર્જરી થવાની છે. એટલે 24 સત્થો નામનું જે બીજું આવશ્યક છે તે બીજું આવશ્યક એ સર્જન ડૉક્ટરના સ્થાને છે. સર્જન ડૉક્ટરનો મેળાપ ફેમિલી ડૉક્ટર કરાવે અને એ ફેમિલી ડૉક્ટરના સ્થાને ત્રીજું આવશ્યક વંદન એટલે ગુરુ મહારાજ એ સર્જન ડૉક્ટર પાસે આપણને પહોંચાડે. જેમ વ્યવહારમાં હોસ્પિટલમાં જેને પણ ઓપરેશન કરવાનું છે એના ઉપર ચિઠ્ઠી કોણ લખી આપે? આપણો ફેમિલી ડૉક્ટર હોય તે. બસ એવી રીતે સદગુરુ ભગવંતો એ આપણને ત્યાં સુધી લઈ જાય એટલે સર્જન ડૉક્ટર સુધી આપણને પહોંચાડે. એટલે ત્રીજું આવશ્યક એ જે વંદન નામનું જે ત્રીજું આવશ્યક છે તે ફેમિલી ડૉક્ટરના સ્થાને છે. અને ત્યાર પછીનું ચોથું પ્રતિક્રમણ નામનું આવશ્યક જે અત્યારે વંદિતતા સૂત્ર દ્વારા આપણે પ્રતિક્રમણ કરી રહ્યા છીએ. એ પ્રતિક્રમણ સૂત્ર કે પ્રતિક્રમણ નામનું આવશ્યક એટલે શું? તો કે આવશ્યક એટલે ઓપરેશન. કારણ કે સર્જન ડૉક્ટર નક્કી કરેલા દિવસે એ ઓપરેશન થિયેટરમાં લઈ જઈને ઓપરેશન કરે. એમ આપણા સર્જન ડૉક્ટર એ આપણને આ પ્રતિક્રમણ એટલે અહીંયા શાનું ઓપરેશન? તો કે રાગ અને દ્વેષની ગાંઠનું ઓપરેશન. અને એ ગાંઠ અનાદિકાલીન ગાંઠ છે. આ ગાંઠ એ નવી ગાંઠ નથી. કારણ કે અત્યાર સુધી આપણા બધાના અનંતા ભવો થયા અને જ્યાં જ્યાં ગયા ત્યાં આપણને ગમતી વસ્તુ પાછળ દોડ્યા છીએ, ન ગમતી વસ્તુથી દૂર રહ્યા છીએ. ગમતી વસ્તુની પાછળ દોડ્યા એટલે એ રતિ રાગનું કારણ બની અને ન ગમતી વસ્તુથી પાછા ફર્યા એટલે અરતિ એ દ્વેષનું કારણ બન્યું. એટલે આ રાગ અને દ્વેષ અનાદિકાળથી ચાલ્યા જ આવે છે. એ ગાંઠ એટલી બધી મજબૂત બની ગઈ છે કે એ ગાંઠને તોડવા માટે આવું પ્રતિક્રમણ નામની ક્રિયા એ આવશ્યક. અને એ આવશ્યક 24 તીર્થંકર પરમાત્માની શરણાગતિ સ્વીકારવાથી, એમના સમર્પણ ભાવ કેળવવાથી એમની કૃપા પ્રાપ્ત થાય અને એમની કૃપાના બળે આપણું ઓપરેશન થાય. એટલે વંદિતતા સૂત્રની અંદર પણ અમુક ગાથા સુધી એટલે હજુ પણ આગળ ચાલશે પણ ત્યાં સુધી દુષ્કૃત ગરહા છે. પહેલેથી દુવિહે પરિગહમ્મી ત્યાંથી આપણે દુષ્કૃત ગરહા શરૂ કરી અને એ દુષ્કૃત ગરહા ક્યાં સુધી? તસ્સ ધમ્મસ્સ કેવલી પન્નતસ્સ અભુઠ્ઠિયોમી. પછી આપણે જે ઊભા થઈએ છીએ એ શરણ સ્વીકાર માટે ઊભા થઈએ છીએ. જે બેઠા છીએ વિરાસને, જે શિકારી શિકાર કરે એ મુદ્રાથી આપણે બેઠેલા છીએ. એ કર્મ શત્રુની સામે શિકાર કરવા બેઠા છીએ. જે પણ અતિચારો લાગ્યા છે, જે દોષો લાગ્યા છે, એ દોષોને દૂર કરવા માટે આપણે એક્શનની અંદર એ રીતે બેઠેલા હતા. અને એ કર્યા પછી આ દેવ ગુરુનું શરણ સ્વીકારવાનું, એ ઊભા થઈને સ્વીકારવાનું. એટલે જેવું અભુઠ્ઠિયોમી પદ આવે એટલે તરત જ ઊભા થઈ જવાનું. ઘણા લોકો આખી ગાથા પૂરી થાય પછી ઊભા થાય, ઘણા લોકો તસ્સ ધમ્મસ્સ બોલે ત્યારે ઊભા થાય. એમ નહીં, એક્ઝેક્ટ અભુઠ્ઠિયોમી વર્ડ આવે. અભુઠ્ઠિયોમી અર્થ, એનો અર્થ છે હું ઊભો થાઉં છું. અને અભુઠ્ઠિયોમી બોલાય એવી રીતે. અબ બ છે અડધો, ભુટ્ટ છે અને ઠિયોમી. મોટા ભાગે લોકો અભુઠ્ઠિયોમી એમ બોલતા હોય, એમ નહીં, અભુઠ્ઠિયોમી આ રીતે આખું બોલાય. તો એ રીતે આપણે આરાધના માટે ઊભા થવાનું હોય છે. તો હજુ આપણી દુષ્કૃત ગરહા ચાલી રહી છે. તો એ દુષ્કૃત ગરહાની અંદર પ્રતિક્રમણ એટલે અનાદિકાલીન રાગદ્વેષની ગાંઠનું ઓપરેશન. હંમેશા ઓપરેશન થયા પછી
પાટાપિંડી થાય. તો કાયોત્સર્ગ એ પાટાપિંડી છે. જે પણ ઘાવ લાગેલો છે એમાં એને દૂર કરવા માટે કાયોત્સર્ગ નામનું આવશ્યક છે. અને પાટાપિંડી કર્યા પછી હોસ્પિટલમાંથી રજા આપવાની હોય ત્યારે ડૉક્ટર વિટામિનની ટેબ્લેટો લખી આપે. અને વિટામિનની ટેબ્લેટો એ પચ્ચખાંડ છે. એ આપણા આત્માને તંદુરસ્ત બનાવે છે. કારણ કે આત્માની તંદુરસ્તી, પેલો શરીરની તંદુરસ્તીની કાળજી રાખે એટલે વિટામિનની ટેબ્લેટો આપે. અહીં આપણે આપણા આત્માની તંદુરસ્તી કરવાની છે અને એ તંદુરસ્તી પચ્ચખાંડના માધ્યમથી થાય. એટલે જેના જીવનમાં પચ્ચખાંડ નથી એનો આત્મા ક્યારેય તંદુરસ્ત બની શકે નહીં. પચ્ચખાંડ નાનું હોય કે મોટું હોય, શારીરિક શક્તિ જે પ્રમાણે હોય તે પ્રમાણેનું. એટલે આપણે ત્યાં યથાશક્તિ શબ્દનો પ્રયોગ કર્યો છે. ભાઈ આપણે શક્તિને છુપાવવાની પણ નહીં, પણ સાથે સાથે એની ઉપરવટ પણ નહીં જવાનું. બંને રીતે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. એટલે એ રીતે જેટલી આપણી શક્તિ પહોંચતી હોય અને એ શક્તિ એ રીતની હોય કે તમે આ તમારી આવશ્યક ક્રિયા બધી અપ્રમત્ત ભાવે કરી શકો ત્યાં સુધી તપમાં જોડાવાનું. જે દિવસે એમ લાગે કે હવે આવશ્યક ક્રિયા આપણાથી બરાબર અપ્રમત્ત ભાવથી નથી થતી કે ઊભા થઈને કે એવી રીતે આપણે ક્રિયા નથી કરી શકતા, તો તે વખતે તપને ગૌણ કરીને ક્રિયાને મુખ્ય કરવાની. કારણ કે આમ ક્રિયા એ કર્મ એમ કહીએ, પણ તેમ છતાંય ક્રિયાની અંદર ઉપયોગ એ વધારે મહત્ત્વનો છે. ઉપયોગ તો જ જોડાય કે જો આપણે પરમાત્માએ કહ્યું છે તે મુજબ ક્રિયા કરી શકીએ તો ઉપયોગ જોડાય. એટલે સાતા હોય તો ઉપયોગ જોડાય, અસાતા હોય તો ઉપયોગ મોટા ભાગે જોડાતો હોતો નથી. એટલે ઉપયોગ એ ધર્મ. જેટલા અંશે ઉપયોગ જોડાયો એટલા અંશે કર્મની નિર્જરા થાય. એટલા માટે અહીં યથાશક્તિ, શક્તિથી ઉપરવટ પણ નહીં અને શક્તિને છુપાવ્યા વિના પણ નહીં. એ રીતે પચ્ચખાંડ એ દરેકે નાનું મોટું જે પણ પચ્ચખાંડ થઈ શકે એ પચ્ચખાંડ અવશ્ય કરવાનું છે. તો આ આવશ્યક ક્રિયા છે. પહેલાં જેમ ડૉક્ટરને બીમાર પડે તો હોસ્પિટલમાં એડમિટ થાય, સર્જન ડૉક્ટરનો મેળાપ થાય, માધ્યમ ફેમિલી ડૉક્ટર હોય, ઓપરેશન થિયેટરમાં નક્કી કરેલા દિવસે ઓપરેશન થાય, ત્યાર પછી પાટાપિંડી થાય અને છેવટે વિટામિનની ટેબ્લેટો આપે. બસ એ જ રીતે આત્મા માટે આત્માનું આરોગ્ય પ્રાપ્ત થાય એટલે પહેલાં સામાયિક નામની હોસ્પિટલમાં એડમિટ થાય, 24 તીર્થંકર પરમાત્માનું શરણ સ્વીકારે, એનું માધ્યમ સદગુરુ ભગવંતો હોય, અનાદિકાલીન રાગદ્વેષની ગાંઠનું ઓપરેશન પ્રતિક્રમણ દ્વારા કરે, કાયોત્સર્ગ દ્વારા પાટાપિંડી કરે અને પચ્ચખાંડ દ્વારા પોતાના આત્માને તંદુરસ્ત બનાવે. એટલે પચ્ચખાંડ વિના ધર્મ નથી. એટલે જ આપણે દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ વાત કરીએ તો એના માટેના 3 ભાષ્ય છે. દેવ માટે ચૈત્યવંદન ભાષ્ય, ગુરુ માટે ગુરુવંદન ભાષ્ય અને ધર્મ માટે પચ્ચખાંડ ભાષ્ય. એટલે પચ્ચખાંડ એ જ ધર્મ સ્વરૂપ છે. કોઈ મનથી નક્કી કરે કે હું પચખાંડ નથી લેતો પણ રાત્રે નહીં ખાવું, તો એને રાત્રિ ભોજન ત્યાગનો લાભ મળે નહીં. કારણ કે એને પચ્ચખાંડ લીધું નથી. પચ્ચખાંડ લે તો જ લાભ મળે, એના વિના લાભ ન મળે. એટલે આપણે જે દુઃખનો અંત કરવો છે એ દુઃખનો અંત કરવા માટે આવશ્યક ક્રિયાઓ જો અપ્રમત્તપણે કરવામાં આવે તો પાપ કર્મના ભૂક્કા બોલાઈ જાય. કારણ કે દિવસ દરમિયાન જે પણ પાપ સેવાઈ ગયું છે તે દેવસિક પ્રતિક્રમણથી, રાત્રિ દ્વારા જે પાપ સેવાઈ ગયું છે તે રાહ્ય પ્રતિક્રમણથી, પખવાડિયા દરમિયાન જે પાપ સેવાઈ ગયું છે તે પાક્ષિક પ્રતિક્રમણથી, 4 મહિના દરમિયાન જે પાપ સેવાઈ ગયું છે તે ચાતુર્માસિક પ્રતિક્રમણથી અને વર્ષ દરમિયાન જે પણ પાપ ગાઢ બન્યું છે એને વાર્ષિક પ્રતિક્રમણ, સાંવત્સરિક પ્રતિક્રમણ એના દ્વારા દૂર કરી શકાય. અને જો આવી રીતે દૂર થાય તો પછી જીવનમાં દુઃખ જ ના આવે. દુઃખનું કારણ માત્ર ને માત્ર પાપ છે. હવે પાપ જ રહ્યું નથી એટલે જીવનમાં દુઃખ નહીં આવે. પણ આપણા બધાના જીવનમાં સુખની સાથે દુઃખ એ ચાલ્યું જ આવે છે. કારણ કે ભૂતકાળના ભવોની અંદર જેમ સત્કાર્યો કર્યા છે
એવી રીતે આવી ભૂલો પણ થઈ છે. એટલે એનો જ્યારે ઉદય થાય ત્યારે પાપ કર્મનો ઉદય થઈ જાય. પણ એ પાપ કર્મનો ઉદય એ ઝેરના ટીપા જેવો છે. તમે સરસ મજાનો દૂધપાક વાટકીની અંદર બનાવ્યો હોય અને સુગંધ દૂર સુધી આવતી હોય, પણ એક ઝેરનું ટીપું નાખી દો એટલે બધો જ દૂધપાક નકામો થઈ ગયો. બસ એવી જ રીતે અહીં પણ આપણે જે પણ સુખ સંસારની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો એમ કહેવાય કે આ દુનિયામાં કોઈ સુખી ન હોય. સુખ એ કોને મળે સંસારમાં? રેતીને પીલવાથી તેલ નીકળતું હોય તો આ સંસારમાંથી સુખ મળે. રેતીને પીલવાથી કોઈ દિવસે તેલ ન નીકળે. એમ આ સંસારમાં કોઈને પણ સુખ ન હોય. જે સુખ કહેવાય છે એ માત્ર ને માત્ર સુખાભાસ છે. હકીકતમાં સુખ નથી. બીજી રીતે પણ તમે કલ્પના કરો કે દુનિયામાં 100 ટાઈપના સુખ છે. આવી એક કલ્પના કરો અને તમારી પાસે 99 ટાઈપના સુખ આવી ગયા હોય. એક જ પ્રકારનું દુઃખ હોય. કોઈને શરીર સારું ન રહેતું હોય, કોઈની પાસે પૈસો ન હોય, કોઈની પાસે રહેવા માટે ઘર ન હોય, કોઈનું દીકરા દીકરી કયું માનતા ન હોય, કોઈની દીકરી કાળિયા જોડે ભાગી ગઈ હોય કે ગમે તે XYZ સંસારનું એક જ દુઃખ હોય. 99 સુખ હોય તો એક સુખ દુઃખે 99 સુખે સુખી કે એક દુઃખે વધારે દુઃખી? 99 સુખ નકામા થઈ ગયા. એ એક દુઃખે ઝેરનું ટીપું આવી ગયું. બસ એટલે એ ઝેરનું ટીપું તમને આ સંસારમાં ક્યાંય સુખી બનવા ન દે. એટલે હંમેશા આ સંસારમાં દુઃખ જ રહેવાનું. અને એ દુઃખનો અંત કરવા માટે જો આવી ક્રિયા કરવામાં આવે પ્રતિક્રમણની, અને તે પણ ભાવપૂર્વકની, જે પણ સૂત્રો બોલાતા જાય મંત્રાક્ષરો છે, અને એ મંત્રાક્ષરોનો આપણે એવી રીતે બોલતા જઈએ અને સહજ રીતે જ ભાવ જોડાતો જાય, જેને તદુભય કહેવામાં આવે છે. સૂત્ર જુદી વાત છે, અર્થ પણ જુદો છે, પણ તદુભય એટલે એવું આત્મસાત થઈ ગયું હોય કે જેવું સૂત્ર બોલાય એટલે તરત જ એ ભાવ સહજતાથી આવી જાય. એને ભાવ લાવવા માટે પ્રયત્ન પણ ન કરવો પડે એવો ઘૂંટાઈ જવું જોઈએ. કારણ કે સવાર સાંજ રોજ પ્રતિક્રમણ કરતો હોય તો એ ભાવથી ઘૂંટાવો જોઈએ. પણ આજકાલ આપણે ઓલા ગતાનું ગતિ કરી દઈએ છીએ, બસ ક્રિયા કરીએ છીએ, પણ ક્રિયાની જોડે જે આવો ભાવ જોડાવો જોઈએ એ નથી જોડાતો. એનું કારણ એક જ છે કે આપણો ઉપયોગ ત્યાં નથી જોડતા. સંસારને વધારે પ્રધાનતા આપી દઈએ છીએ. એટલે રોજનો નિયમ છે એટલે કરી લઈએ છીએ, પણ પાછળની જવાબદારી યાદ આવે છે અને એ રીતે એ ક્રિયા બરાબર થતી નથી. એટલે 41મી ગાથામાં એમને એમ કહેવું છે, ભાઈ આવશ્યક ક્રિયા જો શ્રાવક ભલે ગમે તેટલા આરંભ સમારંભવાળો હોય, કયું બહુ રવો હોય, બહુ શબ્દ મૂકી દીધો કે ઘણા આરંભ સમારંભવાળો એવો પણ શ્રાવક જો સવાર સાંજ આવશ્યક ક્રિયા બરાબર કરે તો પછી થોડા જ કાળમાં, વધારે નહીં, અચિરેણ કાલેણ, થોડા જ કાળની અંદર તે જીવ દુઃખનો અંત કરશે. અને ત્યાર પછી હવે ઉપસંહાર કરે છે. આખા વંદિતતા સૂત્રની અંદર જે પણ આપણે 124 અતિચાર, એમાં પ્રત્યક્ષ રીતે જેનું વર્ણન છે એવા 85 અતિચાર અને બાકીના 39 અતિચારો. આ 39 એટલે 85 એટલે 124. આ 124 અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય પણ સૂત્ર બોલતી વખતે કદાચ કોઈ અતિચાર યાદ ના આવ્યો હોય તો એના માટેની આ ગાથા છે. આલો આણા બહુવિહા નય સંભર્યા પરિક્રમણ કાલે મૂળ ગુણ ઉત્તર ગુણે તમ નિંદે તમ ચ ગરિહામી. આલોચના ઘણા પ્રકારની છે. આલોચના બહુવિહા, આલોચના ઘણા પ્રકારની છે. નય સંભર્યા પરિક્રમણ કાલે, પ્રતિક્રમણ કરવાના અવસરે એ યાદ ના આવી હોય. આપણો દોષ, કારણ કે એટલા બધા દોષો સેવાઈ ગયા હોય અને સૂત્ર બોલતી વખતે ઉપયોગ પણ રાખતા હોઈએ, પણ ઉપયોગ રાખવા છતાંય કોઈ દોષ એને યાદ કરીને પશ્ચાતાપ કર્યા વિના રહી ગયા તો એનો ઉપસંહાર કર્યો.
કે આવી રીતે પ્રતિક્રમણના અવસરે મને એ યાદ ના આવી હોય અને ન કર્યું હોય, પછી એ દોષ મૂળ ગુણનો હોય કે ઉત્તર ગુણનો હોય. મૂળ ગુણ એટલે આપણા માટે પહેલા 5: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અને ઉત્તર ગુણ એટલે દિક પરિમાણ, ભોગોપભોગ પરિમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ અને અતિથિ સંવિભાગ. એ ઉત્તર ગુણ છે. મૂળ ગુણ કે ઉત્તર ગુણમાં જે પણ દોષ લાગ્યો હોય તમ નિંદે, તેને હું આત્મા સાક્ષીએ નિંદું છું, અને તમ ચ ગરિહામી, એને ગુરુની સાક્ષીએ હું ગરહા કરું છું. એટલે આ રીતે એમાં ઉપસંહાર કર્યો. અને ત્યાર પછી આપણે જે વાત કરેલી કે જે આ દુષ્કૃત ગરહા અહીં સુધી ચાલી, અને અહીં સુધી ચાલ્યા પછી હવે એને શરણ સ્વીકારવાનું છે. તો શરણ સ્વીકારવા માટે હવે બોલે છે, તસ્સ ધમ્મસ્સ કેવલી પન્નતસ્સ. બરાબર આ જ રીતે બોલવાનું. ધમ્મસ્સ, ડબલ મ પણ છે ને ડબલ સ પણ છે. પન્નતસ્સ, ડબલ ન, ડબલ ત, ડબલ સ, આ બધા સાથે એ રીતે પન્નતસ્સ, એ રીતે તસ્સ ધમ્મસ્સ કેવલી પન્નતસ્સ અભુઠ્ઠિયોમી આરાહણાય વિરઓમી વિરાહણાય દિવિહેણ પડિક્કંતો વંદામી જીણે ચૌવીસમ. તે કેવલી પ્રરૂપિત ધર્મની, તસ્સ એટલે તે, કેવલી પન્નતસ્સ એટલે કેવલી ભગવંતે કહેલો, કેવલી ભગવંતે પ્રરૂપણા કરેલો એવો ધર્મ, એની આરાધના માટે હું ઊભો થાઉં છું. અત્યાર સુધી આ વિરાસને બેસી અને પાપની આલોચના કરી, નિંદા કરી, ગરહા કરી, આલોચના કરી, અને હવે આપણે ઊભા થઈએ છીએ આરાધના માટે. અને વિરઓમી વિરાહણાએ, હું વિરાધનાથી પાછો ફરું છું, આરાધના માટે ઊભો થાઉં છું. અને તિવિહેણ પડિક્કંતો, ત્રિવિધે પ્રતિક્રમણ કરતો, મન વચન અને કાયાથી પ્રતિક્રમણ કરતો, વંદામી જીણે ચૌવીસમ, હું 24 તીર્થંકર પરમાત્માને વંદન કરું છું. એટલે શરણ સ્વીકાર આવ્યું. 24 તીર્થંકર પરમાત્માનો અનુગ્રહ આપણા ઉપર ઉતરે. જેમ તીર્થયરા મે પશ્યંતુ, એની માળા ગણીએ તો પણ એ તીર્થંકર પરમાત્માનો અનુગ્રહ આપણા ઉપર ઉતરે. એમ આ સૂત્ર બોલતી વખતે પણ આ ભાવપૂર્વક બોલીએ એટલે દરેક તીર્થંકર પરમાત્માની જે કૃપા છે એ આપણા ઉપર ઉતરે. એટલે કે વંદામી જીણે ચૌવીસમ. અને એમ કહીને પછી દેવવંદન અને ગુરુવંદન બંને કરવાના છે. આમ સામાન્ય રીતે આપણે પ્રતિક્રમણની ક્રિયા શરૂ કરીએ ત્યાં પણ પૂર્વ ભૂમિકામાં દેવવંદન અને ગુરુવંદન હોય. એમ આ વંદિતતા સૂત્રની અંદર પણ દુષ્કૃત ગરહા કર્યા પછી જીવ પાપથી હળવો થયો. અને હળવો થયો એટલે દેવ અને ગુરુને વંદન કરવાનો ઉલ્લાસ જાગ્યો. વધારે ઉલ્લાસથી દેવ અને ગુરુ એની સ્તવના થાય, કારણ કે થોડીક હળવાશનો અનુભવ થયો. પોતાના જે પણ દોષો હતા એ દોષોની જાહેરાત કરી, અને જાહેરાત કર્યું એટલે એ પોતે અંદરથી હળવો થઈ ગયો. અને હળવો થઈ ગયા પછી હવે દેવવંદન અને ગુરુવંદન, જે ગાથા આપણે ચૈત્યવંદનમાં પણ બોલીએ છીએ. જાવંતી ચેઈ આઈમ ઉડ્ડેય અહેય તિર્ય લોય સબ્બાઈમ તાઈમ વંદે ઇહ સંતો તત્થ સંતાઈમ. તો અહીં જે હળવાશ છે અને દેવવંદન છે. જો બીજી રીતે પણ અરિહંત પરમાત્માને નમસ્કાર જગચિંતામણી સૂત્રથી પણ થાય, જાવંતી ચૈયાઈમ સૂત્રથી પણ થાય, અને જંકિંચીથી પણ થાય. બધામાં ફરક શું છે? તો કે જગચિંતામણીમાં માત્ર ને માત્ર જે શાશ્વતા ભગવાન છે એને આપણે નમસ્કાર કર્યા છે. શાશ્વતા સિવાય બીજા કોઈ જ નહીં. જગચિંતામણીમાં જે પણ આપણે શાશ્વતા જિનાલયો 4th ગાથામાં અને 5મી ગાથામાં શાશ્વતી પ્રતિમાઓ, 5 ગાથા છે. જગચિંતામણી સૂત્ર એ પણ બહુ જ મહત્વનું છે.
ભગવાન ગૌતમ સ્વામી એમને અષ્ટાપદ તીર્થ પર જઈ અને આ સૂત્રની રચના કરી છે. પહેલી ગાથામાં 24 તીર્થંકર પરમાત્માની સ્તવના, બીજી ગાથામાં મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા દરેક તીર્થંકર પરમાત્મા સાથે રહેલા પ્રત્યેક સાધુ સાધ્વીજી ભગવંતો એ બધાની સ્તવના, ત્રીજી ગાથામાં મહત્વના તીર્થો, ચોથી ગાથામાં શાશ્વતા આ રીતે મંદિરો દેરાસરો, અને પાંચમી ગાથામાં શાશ્વતી પ્રતિમા. તો શાશ્વતા જિનાલયો કેટલા એ જગચિંતામણીની ચોથી ગાથામાં કહ્યું 8,57,02,82. ગાથાનો અર્થ એ થાય કે 8,56,00,000 એ રીતે 97,3282. પણ 97,000 ને 3200 કરો એટલે 1,02,000. 56,00,000 માં 1,00,000 ઉમેરી દો એટલે 57,00,000. એટલે 8,57,00,000 ને 200. બસ આટલા શાશ્વતા જિનાલયો છે. હવે આ આંકડો ક્યાંથી આવ્યો, ક્યાં કેટલા છે એનું વર્ગીકરણ ક્યાંથી મળે? સકલ તીર્થમાંથી મળે. સકલ તીર્થમાંથી તમને અધોલોકમાં કેટલા? તો કે 7,72,00,000 ભવનપતિમાં દેવલબાગ. તીર્થાલોકમાં કેટલા? 32,59 તીર્થાલોકમાં ચૈત્યનો પાઠ. અને ઉર્ધ્વલોકમાં કેટલા? 1,84,000 અધિકાવળી 697 23,000. બોલો. ના, શાશ્વતા એટલે જેને કોઈએ બનાવ્યું ન હોય, જેનો કોઈ દિવસે નાશ ન થવાનો. આ એક વાત. હવે તમે જે પાલીતાણાની વાત કરો છો, પાલીતાણા ગામનું નામ છે એટલે આપણે પાલીતાણા ન કહેવાય, પણ શત્રુંજય એ રીતે શત્રુંજય કહો, સિદ્ધાચલ કહો, એ રીતે કહેવાય. ઘણા લોકો કે અમે પાલીતાણા જાત્રા કરવા જઈએ છીએ. એટલે પાલીતાણાની જાત્રા નથી કરવાની, જાત્રા શત્રુંજયની કરવાની છે. એટલે ઘણા લોકો કે ભાઈ અમે આજે ડુંગર ચડવાના છીએ. અરે ડુંગર નથી ચડવાનો, ગિરિરાજ ઉપર જવાનું છે. એટલે એક ડુંગર શબ્દનો આપણે ઉપયોગ કરીએ તોય આશાતનાનો દોષ લાગે, કારણ કે કંઈ ડુંગર નથી, એ ગિરિરાજ છે. એટલે અને શાશ્વતો છે, એટલે જે શાશ્વતો હોય એને એ રીતે કહે. અને એ શત્રુંજય પ્રાયઃ શાશ્વત છે. હવે પ્રાયઃ શાશ્વતનો અર્થ શું? તો કે શાશ્વતો ખરો, દરેક વખતે હોય ખરો, પણ એનું માપ ઓછું વધતું થાય. અત્યારે જે માપ છે એ રોજ ધીમે ધીમે ઓછું થતું જાય. એક સમય એવો હતો કે એની તળેટી છેક વડનગર પાસે હતી, જે વિસનગરની બાજુમાં વડનગર ત્યાં હતી. પછી છેક વલ્લભીપુર સુધી પહોંચી, અને હવે ક્યાં સુધી છેક આવી ગઈ. અને રોજ થોડો થોડો શત્રુંજય ઓછો થતો જાય, કારણ કે છઠ્ઠો આરો આવે તે વખતે તો વેતિયા જ મનુષ્યો હશે. એટલે એ રીતે એ પણ બહુ નાનો હશે, પણ હશે ખરો. આ શત્રુંજય એનો નાશ નથી થવાનો. પહેલા આરામાં સૌથી મોટો હોય, બીજા આરામાં એનાથી નાનો, ત્રીજા આરામાં એનાથી નાનો, એ રીતે ચાલે. પાછું છઠ્ઠા આરા પછી પહેલા આરામાં એવડો જ હશે, બીજા આરામાં થોડો મોટો થશે, ત્રીજા આરામાં એનાથી એ મોટો થશે, એમ આગળ ચાલશે. કારણ કે અત્યારે અવસર પીણી કાળ છે એટલે ઘટતો જાય, ઉત્સર પીણી કાળની અંદર તે વધતો જાય. એટલે આપણે જેમ શત્રુંજય તીર્થને શાશ્વત કહીએ છીએ, એમ દિગંબરો સમેત શિખરને શાશ્વત કહે છે. એટલે એ લોકો એને શાશ્વત કહે છે. આપણે સમેત શિખર તીર્થને કલ્યાણક ભૂમિ તરીકે, અને એમાં વધારે કલ્યાણકો 20 કલ્યાણકો અને 20 તીર્થંકર પરમાત્માના ત્યાં નિર્વાણ થયા. 24માંથી એકનું અષ્ટાપદ તરફ, એકનું ગિરનાર પર, એક ચંપાપુરીમાં અને એક પાવાપુરી મહાવીર સ્વામી ભગવાન, અને બાકીના 20 ભગવાનનું નિર્વાણ સમેત શિખર તીર્થ ઉપરથી થયું. એટલે એ દિગંબર સંપ્રદાયમાં એને શાશ્વત કહે છે. આપણે શત્રુંજયને શાશ્વત કહીએ છીએ, અને એ તીર્થ શાશ્વત છે. અહીં પ્રતિમા, ભગવાન, પ્રતિમા શબ્દ એ પણ ઉચિત નથી. ભગવાન બોલાય, પણ એ ભગવાન શાશ્વતા છે. એ ભગવાનને કોઈએ બનાવ્યા નથી, એ ભગવાનનો કોઈ દિવસે નાશ થવાનો નથી. પણ દેવલોકની અંદર દેવો દ્વારા એ ભગવાનની ભક્તિ તે સતત થયા કરતી હોય. એટલે જિનાલયો દેવલોકની અંદર અહીં કરતાં ઘણા 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 વધારે છે. આખા ભરત ક્ષેત્રમાં કે બધે પણ તમે જુઓ તો જેટલા જિનાલયો છે એના કરતાં દેવલોકમાં ઘણા વધારે. એક વખતે
પ્રેમસુરી મહારાજે પ્રશ્ન પૂછેલો કે ભાઈ દેવલોકમાં કેટલા જિનાલયો? તો બધાએ કહ્યું અસંખ્ય. પણ અસંખ્ય માત્ર એમ નહીં, આપણે તો આ સંખ્યા જે બોલ્યા એ તો ભવનપતિની બોલ્યા, ઉર્ધ્વલોકની બોલ્યા, વ્યંતર જ્યોતિષની ક્યાં સંખ્યા બોલ્યા છીએ? એ તો અસંખ્ય છે. તો કેટલા અસંખ્ય હતા? તો એનો જવાબ ધર્મજીત સુરી મહારાજે આપ્યો હતો કે અસંખ્યાતા એટલે કોઈનો દેવ તરીકે જન્મ થાય અને જન્મ થયા પછી તરત જ ચૈત્ય પરિપાટી કરવા નીકળે અને બધા ભગવાનને માત્ર નમો જીણાણમ નમો જીણાણમ નમો જીણાણમ એમ કરતાં કરતાં જાય તો આયુષ્ય પૂરું થઈ જાય, દેરાસરો પૂરા ન થાય, ભગવાન પૂરા ન થાય. બોલો, આટલા બધા ભગવાન ત્યાં છે. હવે આટલા બધા ભગવાન જો ત્યાં હોય તો અહીંથી કેવો ભાવ ઉભો? આપણે તો ઓલા શત્રુંજય ઉપર જઈએ ને આટલા ભગવાન હોય તોય આપણે કેટલાની પૂજા કરીએ? અને એમાં પણ ઓલા મૂળ નાયક ભગવાનની થઈ ગઈ એટલે બસ ગંગા નાયા ભાઈ. હવે આજુબાજુ પછી કાંઈ આ તો ત્યાં સુધી જ્યાં સુધી આપણો લાઈનમાં નંબર ન લાગે ત્યાં સુધી આજુબાજુમાં ફરીને થોડીક પૂજા કરી લઈએ, પણ અહીં નંબર લાગી જાય એટલે તરત જ નીચે ઉતરી જઈએ. અને આટલા બધા ભગવાન જો ત્યાં હોય તો અહીંથી આપણે કેવો ભાવ ઊભો કરવો જોઈએ? ભગવાન તરફ કેવી પ્રીતિ ઊભી કરવી જોઈએ? અને પ્રીતિ ક્યારે ઊભી થાય? જે પૂતગલ ઉપરની પ્રીતિ તોડે એ ભગવાન ઉપર પ્રીતિ જોડી શકે. જ્યાં સુધી પૂતગલ ઉપર પ્રીતિ હોય, જ્યાં સુધી આ શરીર ઉપર પ્રીતિ હોય, જ્યાં સુધી સંપત્તિ ઉપર પ્રીતિ હોય, જ્યાં સુધી આપણા અને કહેવાય ને ઘર ઉપર પ્રીતિ હોય, પરિવાર ઉપર પ્રીતિ હોય, ત્યાં સુધી પરમાત્મા સાથે પ્રીતિ જોડાય નહીં. એટલે પરમાત્માની સાથે સામે આપણે જો પ્રીતિ જોડવી હોય તો આ બધાથી પ્રીતિ તોડવાની છે, તો જ ત્યાં પ્રીતિ જોડાય. એના વગર પ્રીતિ ન જોડાય. અને પ્રીતિ એ તો પહેલું અનુષ્ઠાન છે, હજી એનાથી આગળ વધવાનું છે. પ્રીતિને ભક્તિમાં રૂપાંતરિત કરવાની છે, ભક્તિમાંથી વચન તરફ જવાનું છે, એની આજ્ઞા પાલન તરફ. અને આજ્ઞા પાલનમાંથી અસંગ સુધી પહોંચાશે, કર્મરહિત અવસ્થા એ સુધી પહોંચાશે. આનંદગંજી મહારાજે પણ પહેલાં ભગવાનમાં પ્રીતિની વાત કરી, વિમલનાથ ભગવાનમાં ભક્તિની વાત કરી, અનંતનાથ ધર્મનાથ ભગવાનમાં વચનની વાત કરી, શાંતિનાથ ભગવાનથી અસંગ અનુષ્ઠાનની વાત કરી. એટલે આખો ક્રમ આનંદગંજી મહારાજે 24 ભગવાનના સ્તવનની અંદર એ રીતે બતાવેલો છે. એટલે એ રીતે ભક્તિ વધારે ને વધારે પરમાત્માની થાય એ રીતે જોડાવવું જોઈએ. એટલે અહીં આપણી વાત એ ચાલે છે કે આ જે સંખ્યા છે એ સંખ્યા, આનો તમે 3નો ટોટલ મારો એટલે 8,57,282 આવી જાય. એક બાજુ 7,72,00,000, 3259, પછી અને 84,97,023, એટલે એનો આ ટોટલ થાય. પછી ભગવાન કેટલા? આ શાશ્વતાની વાત છે, બીજા નહીં. અશાશ્વતાની આપણે વાત નથી કરતા. અહીં જેટલા છે બધા અશાશ્વતા છે. જેટલા પણ ભગવાન અહીં છે એ બધા જ અશાશ્વતા છે. આખા ભરત ક્ષેત્રમાં બધી જ જગ્યાએ. ખાલી કોઈ કે ઋષભ, ચંદ્રાનંદ, વારિસણ ને વર્ધમાન એ નામ શાશ્વતા છે, એ ભગવાન શાશ્વતા નથી. એટલે એ રીતે એ શાશ્વતા હોય, પણ આ રીતે એ શાશ્વતા ભગવાન 15 અબજ 42 કરોડ 58,36,000 અને 80 પનરસ કોડી સયાઈમ કોડી બાયાલ લખ અડવન્ના 36 સહસ અસીમ સાસય બિંબાઈમ પ્રણમામી. આટલા શાશ્વતા ભગવાન. એટલે વંદિતતા સૂત્ર દ્વારા દુષ્કૃત ગરહા કરીએ પછી આ બધા ભગવાનને આપણે વંદન કરીએ છીએ. એટલે આ તો ખરા આમાં આ જગચિંતામણી સૂત્ર દ્વારા માત્ર શાશ્વતા ભગવાનને નમસ્કાર થાય. જંકિંચી સૂત્ર દ્વારા તીર્થમાં રહેલા પરમાત્મા, જંકિંચી નામ તીર્થમ, જે તીર્થમાં રહેલા પરમાત્મા છે એને આપણે નમસ્કાર કરીએ છીએ. અને જાવંતી ચૈયાઈમાં શાશ્વતા, અશાશ્વતા, આજના દિવસે પણ જેની અંજન શલાકા થઈ હોય એ બધા ભગવાનને આપણે નમસ્કાર, વંદન એ જાવંતી ચૈયાઈમ સૂત્ર દ્વારા કરીએ છીએ. અને એ સૂત્ર એટલે એ ગાથા વંદિતતા સૂત્રમાં આપણે બોલીએ છીએ
કે જેની અંદર આ બધા જ શાશ્વતા ભગવાનને નમસ્કાર કર્યા, અશાશ્વતા ભગવાનને નમસ્કાર કર્યા, તીર્થમાં રહેલા ભગવાનને પણ નમસ્કાર કર્યા, તીર્થમાં નહીં રહેલા એવા બધા ભગવાનને પણ નમસ્કાર કર્યા. આ બધાને નમસ્કાર. અને સૌથી ચડિયાતું પુણ્ય જો કોઈ હોય તો નમસ્કાર પુણ્ય છે. કારણ કે 9મા નંબરનું પુણ્ય એ નમસ્કાર પુણ્ય છે. એ સૌથી ચડિયાતું છે. એનું કારણ એ છે કે મનુષ્યની અંદર સૌથી વધારે જો કોઈ કસાય હોય તો માન કસાય છે. એને માન કસાય નમ્રતાથી દૂર થાય. એટલે જેમ નમસ્કાર કરો એમ માન કસાય દૂર થાય. એટલે નમસ્કારનો લાભ, એ પુણ્યનો લાભ સૌથી વધારે છે. એટલે અહીં જાવંતી ચૈયામ એટલા માટે જ વંદિતતા સૂત્રમાં કે આખાય પ્રતિક્રમણ દરમિયાન જે પણ સૂત્રો આપણે બોલતા હોઈએ તે સૂત્રમાં વંદે આવે, નમામી આવે, આ બધામાં વંદામી આવે તો તે વખતે મસ્તક નમવું જોઈએ. ઘણા લોકોનું મસ્તક એ નમે નહીં, પણ એનો આશય એવો નથી હોતો, પણ સમજ ન હોય અને ઘણી વખતે એ નમાવે પણ ગાથા પૂરી થાય ત્યારે, જેમ કે જાઈ જરા મરણ શોગ પણા સણસ ગાથા પૂરી થાય ત્યારે, પણ ત્યારે નહીં, સિદ્ધે ભોપયો ણમો, એ ણમો આવે ત્યારે નમવાનું છે. એટલે આવી રીતે જે પદો જે આવતા હોય એ પદને અનુરૂપ આપણી શારીરિક ચેષ્ટા એ પણ એ જ પ્રમાણે આપણી થવી જોઈએ. પંચાંગ પ્રણિપાત બરાબર મથ્થ એણ વંદામી બોલાય ત્યારે જ થવું જોઈએ. આ બાજુ મથ્થેણ વંદામી બોલાય ત્યારે તો ઊભો થઈ ગયો હોય ખમાસમણમાંથી, અને અહીંયા કને મથ્થેણ વંદામી બોલાય તો ના ચાલે એમ. એટલે જે પદો બોલાય એ પદને અનુરૂપ ક્રિયા તે રીતે થવી જોઈએ. એટલે જાવંતી ચેયાઈમ એ બહુ જ આ દ્રષ્ટિએ મહત્વનું સૂત્ર છે કે બધા જ પરમાત્મા ઉડ્ડેય, અહેય, તિર્ય લોયેય, ઉર્ધ્વલોકમાં હોય, અધોલોકમાં હોય કે તિરછા લોકમાં હોય. ઓલા આપણા દેવો ત્રણેય લોકમાં છે. ઉર્ધ્વલોકમાં એ દેવો છે, અધોલોકમાં એ દેવો છે અને તિરછા લોકમાં એ દેવો છે. ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવો છે, અધોલોકમાં ભવનપતિ દેવો છે, અને અહીંથી આપણાથી સૌથી વધારે નજીક વાણવ્યંતર દેવો છે. તમે અહીંથી 10 યોજન નીચે જાઓ એટલે વાણવ્યંતર દેવોની શરૂઆત થાય. અહીંથી 100 યોજન નીચે જાઓ એટલે વ્યંતર દેવોની શરૂઆત થાય. અહીંથી 1000 યોજન નીચે જાઓ એટલે ભવનપતિ દેવોની શરૂઆત થાય. અને આપણી ઉપર 790 યોજન ઉપર જઈએ ત્યાર પછી જ્યોતિષી દેવોની શરૂઆત થાય. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા એ બધા 110 યોજનમાં આવી જાય. એટલે 900 યોજન એટલે એ પણ તીર્છાલોકમાં, પણ એ તીર્છાલોકના ઉપરના ભાગમાં, વ્યંતર વાણવ્યંતર તીર્છાલોકના નીચેના ભાગમાં, ભવનપતિ અધોલોકમાં, વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં. અને આ બધાને ભક્તિ કરવા માટે ભગવાન મળ્યા છે. બધાને મળ્યા છે. ભવનપતિ દેવોને તો કેટલા બધા મળ્યા, 7,72,00,000 આટલા બધા જિનાલયો. અને એક જિનાલયમાં 180 ભગવાન, 180 બિંબ પ્રમાણ, 180 ભગવાન એકમાં. અને એમાં મૂળ ગભારો હોય એમાં 108 ભગવાન હોય. અને એ 3 દરવાજા હોય, 3 દરવાજે એક ચોમુખજી હોય, એટલે 12 ભગવાન એ થયા એટલે 120. અને દરેકને 5 સભા હોય. 5 સભા એટલે જેમ તમે અહીં કને પણ પૂજા કરવી હોય એના માટે સ્નાનની વ્યવસ્થા રાખો છો, તો બસ એવી રીતે એ સ્નાન માટેનો પણ હોય, વસ્ત્ર પરિધાન માટેનો પણ હોય. આવા જુદા જુદા 5 ખંડ હોય. અને 5 ખંડના બીજા 3 દરવાજા એટલે 15 દરવાજા. અને 15 દરવાજા એક ચોમુખજી એટલે 15 ચોક 60, 120 ને 60 180, 7,72,00,000. આની અંદર દરેકમાં 180 ભગવાન. એટલે કેટલા થાય? 100 કોડ 52 કોડ સંભાલ, 1,94,6 ચૌવાલ, 700 ઉપર 60 વિશાલ. આટલી સંખ્યા તમને મળે ભવનપતિમાં. અને તીર્છાલોકમાં શાશ્વતા કેટલા? 3,91,320 બિંબ જુહાર. અને ઉર્ધ્વલોકમાં જે અમુકમાં 180 ભગવાન છે, અમુકમાં 120 ભગવાન છે. કારણ કે જે કલ્પાતીત દેવો હોય, દેવને આપણે 2 પ્રકાર પાડીએ, એક કલ્પોપન્ના અને એક કલ્પાતીત. કલ્પાતીત એટલે એ દેવો એવા પ્રકારના હોય કે ક્યાંય જાય નહીં,
અને અમુક 5 અનુત્તર વિમાનવાસી દેવો તો પોતાની સૈયામાંથી જ ઊભા ન થતા હોય, એટલે કાયમ માટે બેડ રેસ્ટ. બોલો અહીં કને તમને કોઈ બેડ રેસ્ટ કે ડૉક્ટર બેડ રેસ્ટ કે તો આનંદ થાય કે દુઃખ થાય? અને આપણે અનુત્તર વિમાનવાસી દેવને સુખી કહીએ છીએ અને એને બેડ રેસ્ટ છે, 33 સાગરોપમનો બેડ રેસ્ટ. પણ એ બેડ રેસ્ટમાં પણ એ હંમેશા સ્વાધ્યાય સિવાય કોઈ પ્રવૃત્તિ નહીં, સતત સ્વાધ્યાય. જ્યાં શંકા થાય ત્યાં ભગવાનને પૂછી લે અને ભગવાન એમને જવાબ પણ આપે, એ જવાબ મનથી આપે. અને એ જે પૂતગલોનો આકાર બને એ ફરતો ફરતો અનુત્તર વિમાનવાસી દેવ પાસે આવે એટલે ખબર પડે કે મને ભગવાને આ જવાબ આપ્યો છે. એટલે આ રીતે આખી લાઈફ માત્ર ને માત્ર શાસ્ત્ર સ્વાધ્યાય જ ચાલતો હોય, આના સિવાયની બીજી કોઈ જ પ્રવૃત્તિ અનુત્તર વિમાનની અંદર રહેલા એ દેવોની ન હોય. આપણને લાગે કે બહુ સુખી છે, પણ એ સુખી નહીં પણ વધારે દુઃખી છે. એ દુઃખી કઈ અપેક્ષાએ? સંયમ નથી મળતું એ અપેક્ષાએ. બાકી બીજે ભૌતિક દ્રષ્ટિએ વાત નથી, પણ સંયમની અભિલાષા 33 સાગરોપમ સુધી સતત રહ્યા કરે અને સતત પીડા રહે. કારણ કે આ 33 સાગરોપમ એટલે એના માટે એ કેવું છે કે ભાઈ નાના ગામમાં આપણે ગયા હોઈએ અને એક જ ટ્રેન આવતી હોય અને 1 સેકન્ડ માટે 2 સેકન્ડ માટે ટ્રેન ચૂકી જઈએ તો 24 કલાક વેઇટિંગ રૂમમાં રહેવું પડે. બસ આ વેઇટિંગ રૂમ છે એમના માટે. માત્ર ને માત્ર એમને 5 મિનિટનો જો પ્રમાદ ઓછો થયો હોત તો મોક્ષમાં પહોંચી જાત. આ 5 મિનિટ હું વધારે બોલું છું, 5 મિનિટ વધારે બોલું છું. વધારે એટલા માટે કે શાસ્ત્રમાં એના માટે શબ્દ વાપર્યો લવ સપ્તમિયા, એટલે 7 લવ. 7 લવ એટલે કેટલો ટાઈમ? તો કે 38.5 લવ, 38.5 એટલા લવ બરાબર 24 મિનિટ, 24 મિનિટ. એટલે હવે 7 લવ એટલે પૂરી 5 મિનિટ પણ ના થાય. હવે આટલો પ્રમાદ એમના જીવનમાં ઓછો થયો હોત તો મોક્ષે પહોંચી જાત, પણ આટલા પ્રમાદે સજા મૂકી દીધી 33 સાગરોપમ. માત્ર 33 સાગરોપમ નહીં, પાછું ત્યાંથી તો મોક્ષે જવાય નહીં. આમ જોવા જાઓ તો મોક્ષ એમની નજીક જ છે, પણ નજીક હોવા છતાંય ન જવાય. જેમ મારે તમને ફોન કરવો હોય, તમે મારી સામે જ બેઠા હો, પણ પહેલી ઘંટડી તો એક્સચેન્જમાં જ વાગે, પછી જ તમારી પાસે વાગે. બસ આ એમ જ છે કે ભાઈ એને મોક્ષમાં જવું હોય તો પહેલાં અહીં આવવું જ પડે, આ 7 રાજ નીચે આવવું પડે અને પછી એનો મોક્ષ થાય. એના વગર ના થાય. એટલે અહીં પણ મનુષ્યનું આયુષ્ય, એમાં પણ ચારિત્ર ગ્રહણ કરવાનું, ચારિત્ર એટલા વર્ષો પાડવાનું, ત્યાર પછી મુક્તિ થાય. એટલે કહેવાનો આશય એ કે આટલો નાનકડો પ્રમાદ એ પણ કેટલું મોટું નુકસાન આત્માને કરી દે. એ દેવો બધા એ પ્રકારના છે. એટલે નવગ્રૈવેકના દેવો પણ પોતાના વિમાનની બહાર જતા નથી. એટલે એ ત્યાં છે ને આવી સભાઓ ન હોય. એટલે એ જિનાલયની અંદર બસ આ 108 ભગવાન અને રીતે હોય, 3 દિશામાં 3 ચોમુખજી એ રીતે હોય. એટલે એ રીતનું તમે કેલ્ક્યુલેશન કરો તો એ પ્રમાણે ઉર્ધ્વલોકની અંદર આ પરમાત્મા હોય. એ પણ શાશ્વતા અને અશાશ્વતા જુદા. એટલે આ રીતના દેવલોકની અંદર રહેલા બધા જ દેરાસરો, અધોલોકમાં રહેલા કે પછી તીર્છાલોકમાં રહેલા, આ બધા જ ભગવાનને હું વંદન કરું છું. બોલો ખાલી 4 લાઈન બોલીએ, એ 4 લાઈનની અંદર કેટલા બધા ભગવાનને નમસ્કાર થાય. પણ એ ભાવ તે વખતે આમ આંખ સામે આમ ભગવાન 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 જ દેખાયા કરે, બીજું કાંઈ દેખાય જ નહીં. એ રીતનો ભાવ આવવો જોઈએ. અને તો પછી એ આપણને એની અસર થાય, એની કૃપા આપણા ઉપર એ રીતે કૃપા ઉતરે. તો આ જાવંતી ચેયાઈમ એ પણ બહુ જ મહત્વનું સૂત્ર આ રીતે છે કે જે પણ ચૈત્ય એટલે પ્રતિમા, ચૈત્યના 2 અર્થ થાય, એક દેરાસર પણ થાય ને પ્રતિમા પણ થાય. ચિતાયામ ભવનમ એટલે ચિતાયામ એટલે ભગવાનનો અગ્નિ સંસ્કાર કર્યો હોય અને એ જગ્યા ઉપર જે બનાવવામાં આવે એને ચૈત્ય કહેવાય. પણ આજકાલ આપણે એમને એમ પણ દેરાસર બનાવીએ છીએ, પણ મુખ્ય રીતે ચૈત્ય શબ્દ આ રીતે બનેલો છે. તો એ જિનાલય
અને ભગવાન માટે પણ ચૈત્ય શબ્દ, જિનાલય માટે પણ ચૈત્ય શબ્દ. તો આવી રીતે આ ચૈત્યવંદન એટલે આપણી આ જે ચૈત્યવંદનની ક્રિયા છે નાની ક્રિયા નથી, બહુ મોટી. એટલે એક પ્રકાર, અને એ જે ચૈત્યવંદન કરીએ છીએ તે વખતે ભાવ એવો આવવો જોઈએ કે આ ચૈત્યવંદન ભગવાનનું નહીં, હું મારું પોતાનું કરું છું. મારો પોતાનો આત્મા પણ એવો જ છે, કોઈ ફરક નથી ભગવાનના ને મારા આત્માની અંદર, બંને સરખા છે. સત્તાગત રીતે નિગોદનો જીવે આપણા સરખો જ છે કે સિદ્ધ પરમાત્માની સમાન જ છે. એ પ્રકારનો ભાવ જો આવે તો પછી કોઈના પર ગુસ્સો થાય? આ સિદ્ધ પરમાત્મા છે, એના ઉપર મારાથી ગુસ્સો કેવી રીતે થાય? એની જોડે મારાથી કપટ કેવી રીતે કરાય? કોઈ સિદ્ધ હોય એને હું કેવી રીતે ઠગી શકું? એ સિદ્ધની સામે હું શું અહંકાર કરું? એટલે આ પ્રકારનો જો ભાવ આવી જાય તો આપણું કામ થઈ જાય. એટલે જગતના બધા જીવોમાં આવું સિદ્ધત્વ એના દર્શન કરવાના છે. અને આ બધું સિદ્ધનું રો મટીરિયલ છે. એમાંથી જ આ સિદ્ધ પરમાત્મા એ રીતે ગુણ જે ઉપર જે કર્મનું આવરણ છે એ ખસી જાય એટલે ભગવાન. આપણા આ ભગવાન એટલે શું? બોલો, એક પથ્થર હોય, એ પથ્થરમાંથી નક્કામાં ભાગો કાઢી નાખો એટલે ભગવાન. એમ આપણામાંથી પણ જે નક્કામાં ભાગો કાઢી નાખો એટલે આપણે ભગવાન. રાગ, દ્વેષ, કસાયો આ બધું નીકળી જાય તો આપણે પોતે ભગવાન બની જઈએ. એટલે ભગવાન બનવું અઘરું નથી, ભગવાન બનવું સહેલું છે, અઘરું નથી. ખાલી આપણે નક્કામું બધું જે હોય એ કાઢી નાખવાનું છે, બસ. નક્કામાં ભાગ કાઢી નાખો એટલે આપણે પોતે ભગવાન. તો એ રીતે આ ઉડ્ડેય અહેય તિર્ય લોય સબ્બાઈમ તાઈમ વંદે ઇહ સંતો, અહીં રહ્યો છતો, ઇહ સંતો અહીં બેઠા બેઠા, ત્રણેય લોકમાં, તથ્થ સંતાઈમ ત્યાં રહેલા, ત્રણેય લોકમાં રહેલા એવા બધા જ પરમાત્માને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. એટલે આ નમસ્કાર પુણ્ય એ સૌથી ચડિયાતું. 9 પુણ્યમાં અન્ન, જલ, વસ્ત્ર, આસન, સ્થાન એ અમુક સમય સુધી જ ઉપકાર કરે, વધારે ઉપકાર ન કરે. કોઈને તમે ખાવાનું આપો તો એ ઉપકાર ક્યાં સુધી? અને ભૂખ ન લાગે ત્યાં સુધી. એક વખત તમે સારું ખવડાવી દીધું, ભૂખ લાગે એટલે પાછું એને બીજું ખાવાનું જોઈશે. કોઈને પાણી આપો એ ઉપકાર એને બીજી વાર તરસ ન લાગે ત્યાં સુધી. કોઈને પહેરવા માટે કપડાં આપો એ ઉપકાર 2-4 વર્ષ પૂરતો થાય. કોઈને રહેવા માટે જગ્યા આપો તો એ ઉપકાર એક ભાવ પૂરતો થયો. આ એક ભાવ કદાચ એનો સારો નીકળી જાય. પણ આ જ્ઞાન વગેરે દ્વારા કરીને, એટલે જ જ્ઞાનદાનને શ્રેષ્ઠ દાન કહ્યું કે આ બધાથી લિમિટેડ ઉપકાર છે જ્ઞાનદાન. એનો ઉપકાર એટલો મોટો છે, અભયદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. કારણ કે પઢમમ નાણમ તવો દયા, પહેલાં જ્ઞાન પછી દયા. એટલે એ અપેક્ષાએ તીર્થંકર પરમાત્મા, આર્યંત પરમાત્માને આપણે સૌથી પહેલો નમસ્કાર કરીએ છીએ. કારણ કે એનો મોટો ઉપકાર જ્ઞાનદાન છે. જે ધર્મતીર્થની સ્થાપના કરી એ દાન એ મોટામાં મોટો ઉપકાર છે. આનાથી મોટો ઉપકાર આ જગતમાં બીજો કોઈ હોય જ નહીં. અને આવા જે ઉપકાર કરે એના તરફ કૃતજ્ઞતા ભાવ કેવો હોય. જગતમાં કોઈ વ્યવહારમાં પણ એક નાનકડો પણ ઉપકાર કરે તો એ જીવનના છેલ્લા શ્વાસ સુધી ભૂલવાનો નથી, એને યાદ રાખવાનો. હા, એનાથી પણ વધારે આગળ. કારણ કે પહેલાં એ કે ધારો કે અભયદાન મારે આપવું છે, પણ મને ખબર જ ન હોય કે આને જીવ કહેવાય, તો હું કેવી રીતે અભયદાન આપું? ધારો કે કોઈ જૈન નથી, એને ખબર નથી કે પાણી એ પોતે જીવ સ્વરૂપ છે, તો એ પાણીના જીવને કેવી રીતે બચાવશે? આપણને અહીં કને મળ્યું કે ભાઈ એક ટીપામાં આટલા બધા જીવો છે, એ આ જ્ઞાનથી ખબર પડી અને પછી આપણે એને બચાવીએ છીએ. એટલે જે પણ આપણને સમજ આવે છે એ બધું જ્ઞાનના માધ્યમથી આવે છે. એટલે સૌથી મોટો ઉપકાર એ જ્ઞાનદાનનો સૌથી મોટો ઉપકાર કહેવાય. એટલે આ 5 તો સામાન્ય પુણ્ય છે, પછી મન, વચન, કાયા, અને એનાથી આગળ ઉપર નમસ્કાર પુણ્ય છે કે જેની અંદર પ્રચંડ પુણ્ય ઊભું થાય. અને એ પ્રચંડ પુણ્ય એ પણ પુણ્યાનુબંધી પુણ્ય. આવા ઉત્તમ આત્માઓને ભાવપૂર્વકના નમસ્કાર જ્યારે થાય ત્યારે, અને એ નમસ્કાર જો સામર્થ્ય યોગનો થઈ ગયો તો ઇક્કો વિનમુક્કારો,
બસ એક જ નમસ્કારમાં ઠેકાણું પડી જાય, એક જ નમસ્કારમાં કેવળ જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય. પણ એ સામર્થ્ય યોગનો થાય ત્યારે, ત્યાં સુધી નહીં. એટલે એ લાવવા માટે આવા નમસ્કાર વારંવાર કરીએ અને આવા ભાવો લાવીને આમ સામે ભગવાનને લાવીને કેવી રીતે નમસ્કાર થાય તો એ પ્રકારના ભાવો થાય. ત્યાર પછીની આપણે 3 પ્રકારના યોગ કહેવાય: ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. હવે જે ઈચ્છા યોગ એટલે આપણે જો બધા સૂત્રોમાં ઈચ્છામી, ઈચ્છકાર, ઈચ્છા કારિણા એ રીતે ઈચ્છા જાણીને પછી જે પ્રવૃત્તિ કરીએ. પણ અહીં કને આપણે ઈચ્છા યોગ એટલે બીજી રીતે એને સરખાવવું હોય તો એ રીતે સરખાવાય કે યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક. ફરીથી બોલું: યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક. યોગાવંચક, યોગ એટલે મન વચન કાયા, અને અવંચક એટલે ઠગનારા ન હોય. વંચક એટલે ઠગનારો. મન વચન કાયાથી જે ઠગાય નહીં. ઈચ્છા યોગ જ્યારે આવે ત્યારે આ યોગાવંચક અવસ્થા આવે. શાસ્ત્ર યોગ આવે એટલે તમારી ક્રિયા એટલી સરસ થાય કે એનાથી આત્મા, એટલે ક્રિયાવંચક કહેવાય કે ક્રિયાનું ફળ મળે. અને સામર્થ્ય યોગ આવે એટલે ફલાવંચક. ફલાવંચક એટલે મોક્ષ નામનું ફળ તમને મળે. એ ઠગે નહીં. એ ફળ તમને દેવલોકમાં લઈ જાય કે બીજા લઈ જાય એવું નહીં. એ ફળ દ્વારા પણ ઠગે નહીં, એટલે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય. એટલે આ રીતે 3 યોગ, એની સામે ઈચ્છા યોગની સામે આપણું યોગાવંચક, મન વચન કાયાની નિર્મળતા, એ સમ્યક દર્શન આવ્યા પછી ખરેખર આ ઈચ્છા યોગની શરૂઆત થાય. એટલે એ ઈચ્છા યોગ. પછી શાસ્ત્રો, એ શાસ્ત્ર યોગ, એનું અધ્યયન, અને એનાથી તમારી ક્રિયાની નિર્મળતા આવે. અને સામર્થ્ય યોગ એટલે સપક શ્રેણી જ્યારે આત્મા માંડે ત્યારે સામર્થ્ય યોગ આવે. અને એ સામર્થ્ય યોગની અંદર શુદ્ધિ કેવી હોય? જ્યારે આત્મા સપક શ્રેણી માંડે તો એ વખતની એમને શુદ્ધિનું કેવું વર્ણન કર્યું શાસ્ત્રોની અંદર કે ધારો કે એવું બનતું હોય કે જગતના બધા જ જીવો પોતાના બાંધેલા બધા કર્મો જે વ્યક્તિએ સપક શ્રેણી માંડી છે એના હવાલે કરી દે તો બધા જ કર્મો બળીને ખાખ થઈ જાય, બધા જીવો મોક્ષે પહોંચી જાય, કોઈ સંસારમાં ન રહે. પણ આવું ક્યારેય બનતું નથી કે એક વ્યક્તિના કર્મ બીજો કોઈ ભોગવે. જે જીવે જે કર્મ બાંધ્યું હોય એને જ ભોગવવાનું હોય. એટલે આવું બને નહીં. પણ એની વિશુદ્ધિનું વર્ણન કર્યું કે જે વખતે આત્મા સપક શ્રેણી માંડે એ વખતે એનો ધ્યાનાગ્નિ કેવો હોય કે ધ્યાનાગ્નિમાં તમે ગમે તેટલા કર્મના ઈંધણ નાખો, બધું બળીને ખાખ થઈ જાય, આત્મા મોક્ષે પહોંચી જાય. એટલે એના માટે અને ફલાવંચક અવસ્થા કહેવાય. સામર્થ્ય યોગ એટલે સપક શ્રેણી જેવી અવસ્થાની અંદર, સપક શ્રેણી એટલે જેમાં મોહનીય કર્મનો ક્ષય કરવાનો ઉદ્યમ ચાલુ હોય એવી શ્રેણી એ સપક શ્રેણી કહેવાય. તો આ રીતે અહીં ચૈત્યવંદન એટલે જાવંતી ચૈયાઈમ, એને આપણે ચૈત્યવંદન સૂત્ર તરીકે પણ ઓળખીએ છીએ. અને જાવંત કેવી સાહુ એને મુનિવંદન સૂત્ર તરીકે ઓળખીએ છીએ, કારણ કે એમાં મુનિવંદન છે. તો કયા મુનિઓને વંદન? શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી, કોને નમસ્કાર? બધાને નમસ્કાર. એની ખાલી એક જ શરત છે, તિદંડ વિરયાણમ. આના સિવાય કોઈ શરત નથી મૂકી કે હું કોને નમસ્કાર કરું છું. બસ જે 3 દંડથી વિરામ પામેલા છે એ સાધુ સાધ્વી ગમે ત્યાં હોય, આ બધા જ સાધુ સાધ્વીજી ભગવંતોને મારા નમસ્કાર હો. એટલે જાવંત કેવી સાહુ, હું દીર્ઘ છે એટલે લંબાવવો પડે. જાવંત કેવી સાહુ બરહેર વય વિદેહેય મહાવિદેહેય સબ્બે સિમ તે સિમ પણવો તિવિહેણ તિદંડ વિરયાણમ. શું કહ્યું? ભરહેર વય મહાવિદેહે. ભરત ક્ષેત્ર, ઐરવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્ર. મનુષ્યોની ઉત્પત્તિના ક્ષેત્ર 101 છે. 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને 56 અંતર્દ્વીપ. સાધુ સાધ્વીજી ભગવંતો માત્ર 15 કર્મભૂમિમાં જ હોય છે. 30 અકર્મભૂમિ કે 56 અંતર્દ્વીપ
એમાં કોઈ સાધુ સાધ્વીજી ભગવંતો હોતા નથી. એટલું જ નહીં, પણ કોઈ પણ પ્રકારનો ધર્મ 30 અકર્મભૂમિ કે 56 અંતરદ્વીપમાં હોતો નથી. એટલે આપણે કેટલા નસીબદાર ગણાઈએ કે જ્યાં ધર્મ છે એવા ક્ષેત્રમાં આવ્યા અને એવા કાળમાં પણ આવ્યા. ધારો કે અહીં કને કાળ પણ હું એટલા માટે બોલી રહ્યો છું કે 20 કોડા કોડી સાગરોપમનું કાળ ચક્ર છે, બરાબર. એમાંથી માત્ર 2 કોડા કોડી સાગરોપમ જેટલામાં જ ધર્મ હોય. 18 કોડા કોડીમાં તો ધર્મ જ નથી. ધારો કે પહેલો આરો હોય, ધર્મ જ નથી. બીજા આરામાં ધર્મ જ નથી. ત્રીજા આરામાં છેક છેલ્લે બાકી એના પહેલા ધર્મ જ નથી. પછી છઠ્ઠા આરામાં ધર્મ જ નથી. એટલે એ રીતે આ બંનેને જો જોડો ને તો લગભગ 9 કોડાકોડી એટલે 18 કોડાકોડી સાગરોપમ જેવું થાય. એમાં ધર્મ જ નથી. આપણે જ્યાં ધર્મ થઈ શકે એવા સ્થાન પર આવ્યા, એવા કાળમાં ને એવા ક્ષેત્રમાં આવ્યા તો કેટલી બધી કર્મ નિર્જરા થઈ શકે. પણ આપણો પુરુષાર્થ જો આપણે કરીએ તો. એટલે અહીં અમને એમ કહેવું છે કે જે કોઈ પણ સાધુ ભગવંત જાવંત કેવી સાહુ, કોઈ પણ સાધુ ભગવંત ક્યાં હોય તો કે ભરહેર વય મહાવિદેહ. ભરહ એટલે ભરત ક્ષેત્રમાં હોય, એરવય એટલે ઐરવત ક્ષેત્રમાં હોય, અને મહાવિદેહ એટલે મહાવિદેહ ક્ષેત્રમાં હોય. એટલે 5 ભરત ક્ષેત્ર, 5 ઐરવત ક્ષેત્ર અને 5 મહાવિદેહ ક્ષેત્ર. આપણે જે ભરત ક્ષેત્રમાં છીએ એ જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર છે. આવા જ ધાતકી ખંડમાં 2 ભરત ક્ષેત્ર છે અને અર્ધ પુષ્કરવર દ્વીપમાં બીજા 2 છે. એટલે 5. એ જ રીતે 5 ઐરવત ક્ષેત્ર, એ જ રીતે 5 મહાવિદેહ ક્ષેત્ર. તો આ 15 કર્મભૂમિની અંદર જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવંતો છે, બોલો અહીં કને આટલી દીક્ષા થાય છે, આપણને એમ લાગે હા કેટલી બધી દીક્ષાઓ થાય છે, કેટલા બધા સાધુ સાધ્વીજી એ રીતે થયું. અને સિમંદર સ્વામી ભગવાનને યાદ કરો તો કેટલા સાધુ સાધ્વી, 100 કરોડ સાધુ 100 કરોડ સાધ્વી જાણ, એસે પરિવારે સિમંદર ભગવાન. બોલો 1 અબજ સાધુ, 1 અબજ સાધ્વીજી, આટલા બધા એક તીર્થંકરની જોડે 20 તીર્થંકરો મહાવિદેહમાં વિચરે છે. એટલે આજના દિવસે મહાવિદેહ ક્ષેત્રમાં 2 કરોડ તો કેવલ જ્ઞાની ભગવંતો વિચરે છે અને 2000 કરોડ એટલા સાધુ સાધ્વીજી ભગવંતો વિચરે છે. આ બધાને નમસ્કાર. ખાલી આ બોલો જાવંત કેવી સાહુ, બસ આ બોલો એટલે બધા જ સાધુ સાધ્વીજી ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ. અને આવો ભાવ લાવીને જ્યારે નમસ્કાર થાય ત્યારે ચારિત્ર મોહનીય કર્મના ભૂક્કા ભૂલી જાય. એટલે તે સમયે આપણને પણ એવું ઊંચું ચારિત્ર પાડી શકીએ એ પ્રકારની બધી વ્યવસ્થા કર્મસત્તા ગોઠવી આપે. કારણ કે કર્મસત્તાનું કામ એ છે કે તમને જે ગમે તે આપવાનું. આ કર્મસત્તાનું કામ છે. એટલે તમને ચારિત્ર ગમતું હોય તો તમને એ રીતે ગોઠવી આપે, તમને સંસાર ગમતો હોય તો એ રીતે ગોઠવી આપે. પછી તમારી પાસે ધર્મ ક્રિયા કરાવે પણ એ સંસારલક્ષી હોય, એ તમને સંસારમાં લઈ જાય પણ પછી ત્યાંથી ડૂબાડી દે. કારણ કે એ જે ક્રિયા છે એ પાપાનું બંધી હોય અને પાપાનું બંધી જીવને ડૂબાડી દે. અને જો તમારો ભાવ શુદ્ધ હોય તો એ પુણ્યનું બંધી હોય. બધી વ્યવસ્થા એની મેળે એ રીતે ગોઠવાઈ જાય. એટલે એક જણ ઉપર કોઈ પ્રસન્ન થયું, માગે તે આપવું. તો એને શું માગ્યું? 7મા માળે મારા દીકરાનો દીકરો સોનાના હિંચકા ઉપર હિંચતો હોય અને એને હું આ મારી આંખથી એને હું બરાબર જોઈ શકું. એટલે 7 આટલી પેઢીએ માગી લીધી દીકરાને એ રીતે આયુષ્ય પણ લાંબુ માગી લીધું અને સંપત્તિ રિદ્ધિ સિદ્ધિ એ પણ માગી લીધું એ રીતે. પણ આપણે મન તો એ બધી ભૌતિકતા છે. આપણા માટે એ બધું નકામું છે. આપણા માટે જે કામનું છે એ દેવ, ગુરુ અને ધર્મ. બસ એની ભક્તિ વધારે કેવી રીતે થાય આપણે એ પ્રકારનું બનાવવાનું છે. એટલે જ આપણે વાત કરી કે ભાઈ જન્મ દિવસ પણ તમે ઉજવવા જાઓ એટલે કર્મસત્તા કહેશે ભાઈ તને જન્મ બહુ ગમે છે ને તો હવે જન્મ્યા કર. હવે મારે તને અજન્મા નથી બનાવવો, મારે તને મોક્ષમાં નથી મોકલવો,
તો તાર તું જન્મ્યા કરજે. એટલે એ રીતે એવા પ્રકારના ભાવો જેવો ભાવ કરીએ. કર્મસત્તામાં તમને જે પણ મળ્યું છે એનો મિસયુઝ કર્યો તો કર્મસત્તા નથી આપવાની, અને જે મળ્યું છે એનો તમે ઉપયોગ કર્યો તો અનેક ગણું આપવાની છે. આ કર્મસત્તાનો નિયમ છે. એટલે આપણે અત્યારે શું કરીએ છીએ અને શું કરવું જોઈએ, બસ એટલું જો બરાબર લક્ષ્ય બંધાઈ જાય તો એ કામ થઈ જાય. એટલે આ ગાથા બોલતી વખતે આટલા બધા સાધુ સાધ્વીજીઓ આમ નજર સામે દેખાય. આપણે તો ઓલો ગિરિરાજ કે ત્યાં જઈએ, શત્રુંજય તીર્થની તળેટી, અને ઓલા સાધુ સાધ્વીજીઓ આટલા બધા ચૈત્યવંદન કરતા હોય તોય આપણને આનંદ થાય. તો આ 100 કરોડ હોય આમ એક સાથે તો કેવો આનંદ થાય, એને જોઈને શું સ્થિતિ થાય. તો આટલું બધું મહાવિદ્ય ક્ષેત્રની અંદર આજે પણ આટલા સાધુ સાધ્વીજી, અને ગાથામાં જે પણ મૂકેલી છે સંખ્યા જગચિંતામણીમાં, જે 2 કરોડ કેવલ જ્ઞાની અને સાધુ સાધ્વીજી ભગવંતોની સંખ્યા, એટલે એ દ્રવ્યથી સાધુ સાધ્વી નથી, એ ભાવથી સાધુ સાધ્વી છે. એ એવું ન હોય કે આ 2 કરોડ એટલે એમાંથી કોઈક મિથ્યાત્વ પણ હોય. આ બધા 6ઠા 7મા ગુણસ્થાનકની ભૂમિકાવાળા, એટલે કેવી ઉત્તમતા હશે. અને આવા ઉત્તમ સાધુ સાધ્વીજી ભગવંતો, એને વંદન કરવાની વાત એ આ સૂત્રમાં આવે છે. જાવંત કે વિસાવું બધા જ 6ઠા 7મા ગુણસ્થાનકની ભૂમિકામાં ભગવાનની આજ્ઞા મુજબ ચાલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરનારા આવા આટલા બધા સાધુ સાધ્વીજી ભગવંતો, એનું સ્મરણ આપણે આ સૂત્ર દ્વારા કરીએ, એમને નમસ્કાર આ સૂત્ર દ્વારા કરીએ. જાવંત કેવી સાહુ, અહીં કને આપણે સેપરેટ સૂત્ર તરીકે નથી બોલતા. અહીં વંદિતતા સૂત્રની અંદર પાપની આલોચના કર્યા પછી આપણે દેવ અને ગુરુનું શરણ સ્વીકારીએ છીએ. અને શરણ સ્વીકારમાં આ જાવંતી ચેયાઈમને જાવંત કેવી સાહુ એ ગાથાઓ શરણ સ્વીકારની ગાથાઓ છે. અને એ શરણ સ્વીકારમાં 15 કર્મભૂમિમાં 5 ભરત ક્ષેત્ર, 5 ઐરવત ક્ષેત્ર અને 5 મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા જેટલા કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંતો, સબ્બે સિમ તે સિમ પણવો તિવિહેણ તિદંડ વિરયાણમ. ખાલી એક જ શરત કરી, 3 દંડથી વિરામ પામેલા જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો છે, કોઈ પણ સમુદાયમાં હોય, કોઈ પણ ગચ્છમાં હોય, એની જોડે મારે કાંઈ લેવા દેવા નથી. માત્ર મન વચન અને કાયા આ 3 દંડથી અટકેલા હોવા જોઈએ. મનથી દુર્ધ્યાન ન કરતા હોય, વચનથી સાવધ્ય ભાષા ન બોલતા હોય, કાયાથી જૈના ધર્મનું બરાબર પાલન કરનારા હોય, આવા સાધુ સાધ્વીજી ભગવંતો. બોલો આજના કાળમાં પણ એવા સાધુ સાધ્વીજીઓ થઈ ગયા કે જૈણા પાડવાના કારણે આમ શરીર જ આમ નીચું નમી ગયું હોય. કૈલાસ સાગર સુરી મહારાજ, દેવેન્દ્ર સુરી મહારાજ, આ બધા મહારાજ આ કક્ષાના હતા. એટલે આ રીતે જૈના ધર્મ આદિનું એટલું સુંદર પાલન એમના દ્વારા થતું હતું. અને એ વારસો શિષ્ય સમુદાયની અંદર પણ ઉતરે જ. એટલે આ રીતે આવા કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંતોને તિવિહેણ મન વચન અને કાયાથી, ત્રિવિધે, અહીં કને ત્રિવિધે શબ્દ મૂક્યો. અને ત્રિવિધેનો અર્થ હું મન વચન અને કાયાથી, એટલે જે 3 દંડેથી વિરામ પામેલા છે એને હું 3 યોગ વડે આ સબ્બે સિમ આ બધાને હું નમ્યો છું. પણ ઓ એ ભૂતકાળ બતાવી દીધો. પ્રણત એટલે હું નમ્યો છું. આ બધા જ સાધુ સાધ્વીજી ભગવંતોને મારા નમસ્કાર થાવ. એટલે આપણી આજની 41મી ગાથામાં આવશ્યક ક્રિયા એના ઉપર ભાર મૂક્યો. કારણ કે જે દુઃખનો અંત કરવો છે એ દુઃખનો અંત પાપના અંતથી થશે, અને પાપનો અંત આવશ્યક ક્રિયાથી થશે. ત્યાર પછીની 42મી ગાથામાં ઉપસંહાર કર્યો કે ભાઈ પ્રતિક્રમણના અવસરે મારી કોઈ ભૂલ મને યાદ ના આવી હોય તો એના માટે સંક્ષેપમાં કહી દીધું, નય સંભર્યા પડી કમણ કાલે, કંઈ યાદ ના આવ્યું હોય તો મિથ્યામિ દુકડમ, તો એની પણ હું નિંદાને ગરહા કરું છું. અને ત્યાર પછી આ દુષ્કૃત ગરહા મારી પૂર્ણ થઈ, અને હવે હું આરાધના માટે ઊભો થાઉં છું.
અને આરાધના માટે ઊભો થયા પછી આ રીતે જાવંતી ચેયાઈમ સૂત્ર દ્વારા દરેક અરિહંત પરમાત્માને અને જાવંત કેવી સાહુ એ ગાથા દ્વારા પ્રત્યેક સાધુ સાધ્વીજી ભગવંતોને મારા નમસ્કાર હો. એટલે આ વૈરાગ્યની પણ વૃદ્ધિ થાય. તમે સાધુ સાધ્વીજી ભગવંતોને પાસે જવાનું, કારણ જેમ ભગવાન પાસે જઈએ ભગવાન બનવા માટે, એમ ગુરુ પાસે શાના માટે જવાનું? વૈરાગ્ય આવે એટલા માટે. વૈરાગ્યની જરૂર શું? તો કે સંસારમાં બેઠેલા છીએ તો સંસારમાં જો વૈરાગ્ય હોય તો ઓટોમેટિક કમળની જેમ નિર્લેપ રહેવાય. તો સંસારની બધી પ્રવૃત્તિઓ કરવા છતાંય કર્મ એવા તીવ્ર ન બંધાય, ચિકાસવાળા ન બંધાય, કારણ કે મન નથી, મન એનાથી ઉઠેલું છે. એટલે આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ ઉદાસીન પરિણામ. ઉદાસીન પરિણામ, જે માધ્યસ્થ ભાવ કહીએ એ ઉદાસીન. ઉદ એટલે ઊંચે અને આસીન એટલે બેઠેલું. આ બધાથી ઉપર જે મન બેઠેલું છે. સંસારની જે પણ પ્રવૃત્તિઓ ગમે તેવી ચાલતી હોય, ઘરની અંદર લગ્ન પ્રસંગ વગેરેની પણ પ્રવૃત્તિ હોય, પણ પોતે તો ઉપર જ બેઠેલો હોય. એ મનની અંદર લગ્ન ન હોય. પહેલાંના સમયમાં શું હતું, આપણા જે જૈનો છે શું કરતા કે ઘરમાં જ્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે અષ્ટાનિકા મહોત્સવ કરતા. એટલે અષ્ટાનિકા મહોત્સવ એટલે લોકો એ પરમાત્માની ભક્તિમાં જોડાય. લગ્નની ક્રિયા તો વચ્ચે થઈ જાય, એનો બધાને કોઈ બહુ ભાવ ન હોય. જે ભાવ હોય એ અષ્ટાનિકા મહોત્સવની અંદર બધાનું મન લાગેલું હોય, કે જેથી કરીને પ્રસંગમાં આવનાર પણ વધારે કર્મ ન બાંધે. પ્રસંગમાં આવનાર પણ આ રીતે પરમાત્માની ભક્તિમાં જોડાય. એટલે આપણે ત્યાં લગ્ન નિમિત્તે પણ આવા મહોત્સવો થતા હતા. અને આજે લોકોને 50 વર્ષ લગ્નને થાય એટલે એનિવર્સરી ઉજવવા જાય, અને એમાં જેટલા જાય બધાને બિચારાને પાપ લાગે. એટલે 50 વર્ષ સંસાર ભોગવ્યો, એની અંદર તમે રાજી થયા, તમે જઈને ત્યાં એને ઓલો એનવલપ પણ આપ્યું અને બધી રીતે થયું, તો બધાની અનુમોદના થઈ ગઈ. તો ચિકાસવાળા કર્મો જીવ આવી રીતે બાંધે છે. એટલે ગુરુ મહારાજ પાસે જવાની જરૂર છે. એમને વંદન કરવાથી આવો વૈરાગ્ય ભાવ પુષ્ટ થાય. કારણ કે આપણે રાગી છીએ, બનવું છે વિતરાગી, પણ વચ્ચેના બ્રિજનું નામ છે વૈરાગ્ય. રાગીમાંથી વિતરાગી બનવા માટે વૈરાગ્ય જોઈએ જ. વૈરાગ્ય વગર વિતરાગ ન બનાય. એટલે પહેલાં આપણે સંસારી અવસ્થામાં વૈરાગી બનવાનું, અને વૈરાગ્યમાંથી પછી આગળ આપણો વિકાસ થાય. હજુ પણ 5 ગાથા આપણી બાકી છે, અને એ 5 ગાથાની અંદર એમને સરસ વાત કરી છે કે આપણા દિવસો કેવી રીતે પસાર થવા જોઈએ. એવી બધી વાતો સરસ મજાની એ 5 ગાથામાં છે. આવતીકાલે આપણે બાકી રહેલી જે 5 ગાથા છે એની વાત કરીશું. પરમાત્માની હા બોલો. હા, એટલે જે 4 નામ છે એ આપણા તીર્થંકરોમાં આ 4 નામ ચોક્કસ હોય. હવે ધારો કે ઋષભ અને વર્ધમાન અહીંયા છે, તો વારિસેણ ને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં કેવી રીતે હોય, અથવા 170 તીર્થંકર પરમાત્મા જે વિચરતા હોય એમાં પણ આ નામવાળા ભગવાન હોય. એટલે ઋષભ, ચંદ્રાનન, વારિસેણ ને વર્ધમાન, આ 4 નામ દરેક વખતે તમને તીર્થંકરોમાં જોવા મળે. એટલે શાશ્વતાના હા, દરેક અવસર પીણીમાં અને ઉત્સર પીણીમાં બંનેમાં જોવા મળે. અને જ્યારે અહીં અજીતનાથ ભગવાન વિચરતા હતા તે સમયે મહાવિદ્ય ક્ષેત્રમાં 160 ભગવાન હતા. એટલે એ રીતે આપણે જે સ્નાત્ર પૂજામાં બોલીએ ઉત્કૃષ્ટા 170, તો 160, કારણ કે મહાવિદ્ય ક્ષેત્રની 32 વિજય અને 5 મહાવિદ્ય, એક વિજયમાં એક ભગવાન, એટલે એક મહાવિદ્યમાં 32, 5માં 160, 5 ભરતમાં 5 ને 5 ઐરવતમાં 5. આ રીતે 170 તીર્થંકર પરમાત્માઓ અજીતનાથ ભગવાનના સમયમાં હતા. એટલે આવતી 24મીમાં એટલે ઉત્સર પીણી કાળમાં જ્યારે 23માં ભગવાન આવશે ત્યારે આ પાછી ઘટના આવી થશે. તે સમયે આટલા ભગવાન મળશે. उसमें भी हम नमस्कार करते हैं, नमो लोहे सर्व साहूना. और जब हम स्पेसिफिकली जेवी साहू या तीर्थंकर भगवान की वंदना करते हैं तो उन दोनों में क्या डिफरेंस रहता है? क्या એટલે
અરિહંત અને એટલે અરિહંત અને સિદ્ધ જે છે તો શું કેવું તમારે? नवकार मंत्र में हम सब पंच નમો લોય परमेष्टि સવા સાવગણમ नमो એ તો હું लोय સમજ્યો, सर्व પણ- साहुणम बोलिए છીએ હા पंच परमेष्टि ने नमस्कार कहिए हाँ। છીએ फिर એટલે हम બીજામાં नमो- સબ્બ નથી બોલતા અને આમાં બોલીએ છીએ हाँ, એવું और કેવું? जैसे हम नमोत्थुणम में तीर्थंकर भगवान को स्पेसिफिकली करते हैं और भी सूत्र में अलग अलग हाँ। सिद्ध को या हाँ, बराबर। आचार्य भगवान को करते हैं। હા तो नवकार मंत्र में जब हम नमस्कार करते हैं और दूसरे मंत्रों में दूसरे सूत्र में जब हम नमस्कार करते हैं तो उनका क्या अलग अलग હા प्रभाव હા 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 બરાબર છે. ના ના એટલે એમનું કેવું એમ છે કે નવકાર મંત્રમાં પણ આપણે આને નમસ્કાર કરીએ છીએ, બીજા સૂત્રોમાં પણ ક્યાંક અરિહંતને, ક્યાંક સિદ્ધને, ક્યાંક આચાર્ય ભગવંતોને એવી રીતે નમસ્કાર કરીએ છીએ. તો ફળમાં એ લાભમાં હે? ડિફરન્ટ શું એમ જુદું જ ફરક શું? ના ના એટલે આ જે નવકાર મંત્ર છે તે શાશ્વત નવકાર મંત્ર છે અને એને આપણે 14 પૂર્વના સાર તરીકે ઓળખીએ છીએ. જે 14 પૂર્વ એટલે નવકારનો આપણે જો વિસ્તાર કરવા જઈએ તો 14 પૂર્વ જેટલો વિસ્તાર થાય, એટલો બધો એમાં વિસ્તાર થાય. અને બાકીના જે સૂત્રો છે એ સૂત્રમાં તેની પ્રધાનતા, જે પણ વાત કરવી હોય એની પ્રધાનતા હોય એટલે એ અપેક્ષા એને જેમ કે નમુત્થુણમ સૂત્ર છે તો એમાં નમો જીણાણમ જી અભયાણમ સુધી ભાવજીનને, પછી દ્રવ્યજીનને, એમાં લોગસ્તમાં નામજીનને, અરિયંચિયાણમમાં સ્થાપનાજીનને, એટલે આવી રીતે જુદા જુદા ડિફરન્સ અને ફરકમાં તો જ્યાં જેટલો ભાવ રેડાય એ પ્રમાણે ફળ મળે, એ રીતે ફળમાં એ રીતે થાય. દેવ માટે કયું ભાષ્ય કીધું હતું? હે દેવ ગુરુના- દેવ માટે ચૈત્યવંદન પાસે એટલે દેવ એટલે અહીંયા અરિહંત લેવાના, ભગવાન લેવાના, અને ગુરુવંદનમાં ગુરુ અને પચ્ચખાણમાં ધર્મ, એ રીતે દેવ ગુરુ અને ધર્મ. બોલો. આપે અંતર વિમાનના જે દેવો છે સ્વાધ્યાયમાં હોય તે સ્વાધ્યાય કેવી રીતે કરે? એટલે પોતાની મેરે ત્યાંય શાશ્વતા પુસ્તકો હોય. અનુત્તર વિમાનમાં પણ શાશ્વતા હોય, જે પુસ્તકો હોય ને એ ત્યાં હોય, જેના જે બેડ હોય ત્યાં જ બધા પુસ્તકો ને એ હોય, એ સ્વાધ્યાય ચાલુ હોય ત્યાં. અને એ જીવો પૂર્વજન્મની અંદર ઉત્તમ ચારિત્ર પાડીને ગયા હોય એટલે એનો પણ જે હોય મહાવરો એ પણ કારણ કે અવધિ જ્ઞાન તો છે જ, એટલે એના દ્વારા પણ એનું એ કરી શકે. પણ કોઈક વખતે એવું તત્વ આવી જાય કે એમાં મનમાં શંકા થઈ જાય કે ભાઈ આ અહીંયા આમ છે, આ કેવી રીતે, તો પછી ભગવાનને પૂછે ને ભગવાન જવાબ આપે. એ લોકો સુતમ સ્વાધ્યાય કરે તો વાંધો નહીં. ના કંઈ નહીં, પણ એને બોલવાનું નથી ને, ખાલી એમ જ ચિંતન જ કરવાનું છે મનથી, બોલતા નથી કોઈ, એમને એમ જ. પુસ્તકો વાંચો હા હા પુસ્તકોને એક હોય, શાશ્વતા છે બધા ત્યાં. બધું એમનું ના એ તો હોય, પણ આ પણ હોય શાશ્વતા પુસ્તકો. तो संस्कृत और प्राकृत लैंग्वेज शाश्वत लैंग्वेज है? ના શાશ્વત નહીં, ભગવાનની ભાષા, ભગવાન જે દેશના આપે એ આ ભાષામાં, અર્ધમાગધી ભાષામાં દેશના આપે. અને સંસ્કૃત ભાષા આમ બધાનો પાયો છે, બધી ભાષાઓ એની અંદરથી તમે જઈ શકો. તો ત્યાં પણ એ જ લેંગ્વેજ વપરાય હે દેવલોકમાં પણ? બધી જગ્યાએ દેવો પણ અર્ધમાગધી ભાષા જ બોલે. એનું નામ જ પ્રાકૃત, અને પ્રાકૃતનો અર્થ શું? સામાન્ય, સરળ, એકદમ સહેલું. તે કાળ પ્રમાણે તો ભાષા તો લોકની ભાષાની જે હા લોકની ભાષા બદલાય, એટલે જ પ્રાકૃતની અંદર વિભાગ આવે, દેશ્ય એટલે જુદા જુદા દેશની જે ભાષાઓ હોય તે, પણ પ્રાકૃતનો અર્થ સામાન્ય, સરળ, બસ એ સરળ જે હોય તે. મહાવિદ્ય ક્ષેત્રમાં બધાનું પ્રથમ સંજ્ઞાન હોય, બધાનું બધા મનુષ્યનું પહેલું સંજ્ઞાન હોય. હા કારણ કે ચોથો આરો છે એટલે ચોથા આરાના હિસાબે પણ બળમાં ઓછા વધતાપણું હોય. જેમ અત્યારે આપણા બધાને છેલ્લું સંગાયણ, પણ છેલ્લું સંગાયણ હોવા છતાંય આપણા બધાના બળમાં ઘણો બધો ફરક છે. કોઈની પાસે ઓછું હોય, કોઈની પાસે વધારે હોય, એ રીતે. એવી રીતે ત્યાં પણ પહેલાં સંગાયણમાં પણ આવી જ રીતે ચડ ઉતર, જે એનું જે પ્રકારનું સંગાયણ નામકર્મ અને એની જોડે વીર્યાંતરાયનો કેવો ક્ષયક્ષમ છે એ પ્રમાણે એનું શારીરિક બળ ને એ હોય. અને બધાની ઊંચાઈ પાસો ધરશું. બધાની ઊંચાઈ, હા એ લગભગ જેમ અહીંયા પણ લગભગ, પછી બહુ નાનો હોય તો આપણે એને ઠીંગણા તરીકે કેવી રીતે કહીએ, પણ ત્યાં તો આપણે તો કીડી જેવા જ દેખાઈએ. કીડી એ આપણા કરતાં મોટી દેખાય, એના જેવી ઓલું હોય 500 ધન, પણ એ રીતે જ લગભગ સરખું, એમ થોડું થોડું આ રીતે હોય. તો ત્યાં જ્યાં દેવલોકમાં જેટલા બી જુના રહે છે અને જેટલા બી
આવી રીતે જે રીતે આપણે અષ્ટપ્રકારી પૂજા એ જ વિધિઓ હોય કે ના અલગ હોય ત્યાં? એમાં એવું નથી. દેવોને થાય પણ ખરીને ન પણ થાય, બંને રીતે એવું છે. એવું નથી કે બધા ભગવાનનો દેખાડે, પણ એ રીતે હોય. જે શાશ્વતા ભગવાન હોય એના માટે નિયમ નથી. આપે કહ્યું કે દેવોની મિનિમમ આયુષ્ય 10,000 વર્ષ હોય, રાઈટ? અને વધારેમાં વધારે હા, 23 પણ દેવલોકમાં એવું છે કે વૈમાનિકમાં ગયો તો મિનિમમ પલ્યપમનું થઈ હા. જાય. તો ઈ જન્મથી જો ભગવાનના દર્શન કરે, જ્યારે ચવન થાય તો કેટલા જિનાલયો, અને એ લોકોને તો કરતાય વાર ન એટલે જ લાગે. અસંખ્ય. હા, તો પણ અસંખ્ય એટલે એને તમે પાર જ ના પામી શકો, એટલી બધી સંખ્યા એ રીતે જીવન. કારણ કે આ તો જે આપણે બોલ્યા ને સંખ્યા, એ તો શાશ્વતાની બોલ્યા. બાકી તો બીજા વ્યંતર જ્યોતિષ એની તો આપણે ગણતરી જ નથી કરી. એની અંદર અસંખ્ય છે. સંખ્યા ને અસંખ્ય ને અનંત કેવી રીતે તમે એ તો બહુ મોટો ફરક છે. કેવી રીતે? હા, એ ચાલો, એ થોડોક વિષય લાંબો છે, આપણે આવતીકાલે રાખીએ. એક ખાલી થોડોક દ્રષ્ટાંતથી આપણે જોશું એટલે ખ્યાલ આવશે. સંખ્યાત અસંખ્યાત, કારણ કે એમાં ઓછામાં ઓછી 20-25 મિનિટ જશે સંખ્યાત અસંખ્યાતને સમજાવવા માટે. અને બધા ચાલો, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.